मित्रों नमस्कार और स्वागत आप सौनु गुजराती साहित्य परिषद और सार्वजनिक एज्युकेशन सोसायटी वती आप सौनु हार्दिक अभिवादन। आज आपणे आपणा वहाला रंगकर्मी मित्र अनंग मेहतानी स्मृति में शुरू थई रहेली पहली व्याख्यानमाला माटे भेगा थया छे। अनंग मंच पर हतो त्यां सुधी हमेशा जीवंत रह्यो अने मंचथी गयो त्यारे एने जाणे दुनियामांथी ज एक्ઝિટ लई लीधी। આપણે આ હોલમાં જ્યાં ભેગા થઈ રહ્યા છે ત્યાં કેટલી બધી સ્મૃતિઓ છે અનંગની, આપણા સૌની જે લોકો સાર્વજનિક છે તમામની કેટલી બધી સ્મૃતિઓ આ હોલ સાથે છે અને એનો જ્યારે પુનરોદ્ધાર થયો છે ત્યાર પછી આપણે પહેલી વખત આ મંચ પર મળીએ છીએ। એની સાથે એક વધુ વિષમ સ્મૃતિ પણ એ છે કે આ હોલમાંથી સપ્તકના સૂર જેમણે વર્ષો સુધી રેલાવ્યા હતા એવા માનનીય પ્રોફેસર રવિન્દ્ર ડે સાહેબને પણ આપણે થોડા કલાકો પહેલાં જ ગુમાવ્યા છે। અનંગને માટે અને ડે સાહેબને માટેની સ્મૃતિ માટે આપ સૌને વિનંતી છે આપણે એમને મુક્ત प्रार्थना द्वारा अंजलि अर्पीशुं। मंच परना महानुभावों और प्रेक्षागणमां सौने पोताना स्थान पर ऊभा रहीने आ व्याख्यानमाळाना कार्यक्रममां सौथी पहला ज कार्यक्रममां आपणा सौना वहाला एवा कपिलदेव शुक्लने आपणे सन्मानित करी रह्या छीए अने गुजराती भाषा जेना माटे गौरव ले तेवा बंने दिग्दर्शको रंगकर्मीओ एक साथे छे। श्री सौम्य जोशी आज अपनी साथे छे। तेओ आ पहली व्याख्यानमाळानो ऐतिहासिक आरंभ करवाना छे। प्रभु भक्तिने माटे सौथी पहला नीताबेन पटेलने विनंती करीशुं। नीताजी आओ अने प्रभुने याद करो। मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो, मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो। जीवन वाला अति जीवन वन अति वेगे वटाव्યું, द्वार उभो शिशु बोलो, तिमिर ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, तिमिर ગયું ને જ્યોતિ પ્રકાશ્યો, શિશુને मंगल मंदिर खोलो दयामय, मंगल मंदिर खोलो। नाम मधुर तम रट्यो निरंतर, नाम मधुर तम रट्यो निरंतर, शिशु सप्रेमे दिव्य तृषातुर आव्यो बाळ,
ગુજરાતી સાહિત્ય પરિષદના માનનીય પ્રકાશભાઈ ન શાહ અને કીર્તિદાબેન વતી આજે આપણી સાથે માનનીય પ્રમુખ અને મંત્રી વતી મંત્રી અને આપણા સૌના મિત્ર એવા રાજન ભટ્ટ આપણી સાથે છે અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ અને જેઓ થોડા જ દિવસોમાં ફરી અધ્યક્ષ બનવાના છે એવા બંને મહાનુભાવો પણ આપણી સાથે છે. વિનંતી કરીશું સ્વાગત પ્રવચનના માટે ચેરમેન શ્રી સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને આ પ્રોગ્રામ માઇક્રોફોન પર આવો અને સૌનું સ્વાગત કરો. શ્રી કમલેશ યાજ્ઞિકજી. નમસ્તે. 1 ઓક્ટોબર સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ એના અસ્તિત્વના 109 વર્ષ પૂરા કર્યા અને 110 વર્ષમાં પ્રવેશ કર્યો. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીએ 1912માં જન્મી અને ગુજરાતી સાહિત્ય પરિષદ 1905માં. 2 સૈકાઓ જૂની સંસ્થા આજે 2 સુંદર આયામો કરવાની છે અને એના માટે નિમિત્ત બન્યા છે શ્રી અનંતભાઈ મહેતા. આજની અનંત મહેતા સ્મૃતિ વ્યાખ્યાન માળામાં આપણે આ જે 2 કાર્યક્રમો કરવાના છીએ એમાં ઉપસ્થિત સાર્વજનિક એજ્યુકેશનના ચેરમેન, કારણ કે જ્યારે આપણી આ પત્રિકા આમંત્રણ પત્રિકા છપાઈ ત્યારે સાર્વજનિક એજ્યુકેશનના અધ્યક્ષ તરીકે મારી ભૂમિકા હતી અને ગઈકાલે જ અમારી સભા ભરાઈ અને એ સભાની અંદર રાજેશભાઈ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. આજની આપણી આ સભામાં ઉપસ્થિત આપ સર્વ વડીલો, મિત્રો અને ખાસ કરીને અમારા સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ, જે ઉપપ્રમુખ કહેવાય અને આપણા સર્વના લાડીલા એવા યેઝદીભાઈ, આપ સર્વ સાહિત્ય રસિક મિત્રો, આપની આજની આ સભાની અંદર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ. ખાસ કરીને આજે જેને સન્માનવાના છીએ એવા આપણા બધાના જ પ્રિય મિત્ર એવા ભાઈ શ્રી કપિલભાઈને જે સન્માનવાના છે એવા સૌમ્યભાઈ, બકુલભાઈ, વર્ષાબેન, પ્રાંજલભાઈ અને રાજનભાઈ ભટ્ટ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી અને ગુજરાતી સાહિત્ય પરિષદ વચ્ચેનો ઘરોબો દિવસે દિવસે ગાઢ બનતો ગયો છે અને સતત કોઈને કોઈ પ્રકારના કાર્યક્રમો આપણે યોજતા રહ્યા છીએ. કોરોનાગ્રસ્ત જીવન હતું અને એ જીવન બાદ આ હોલમાં જે વાત કરી કે ઘણી બધી સ્મૃતિઓ, અહીંયા બેઠેલા ઘણા બધાની સ્મૃતિઓ આ હોલની સાથે સંકળાયેલી હશે, પણ આજે અમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે કોરોનાગ્રસ્ત જીવન બાદ અને આ હોલ, આ ઐતિહાસિક હોલ છે કે જેનું અત્યારના નવીનીકરણ થઈ ગયું અને આજે આવો એક પહેલો પ્રસંગ છે અને વી આર રિયલી ફોર્ચ્યુનેટ કે આજનો આ પ્રસંગ આવી સુંદર રીતે અહીં આયોજિત થઈ રહ્યો છે અને આપ સર્વ આ ઐતિહાસિક હોલના સાક્ષી બન્યા છો. આ હોલ જે આજ સુધી તારામોતી હોલ તરીકે ઓળખાતો હતો એને હવે અમે ઉષાબેન જયવર્ધન બોડાવાલા તારામોતી હોલ તરીકે ઓળખીએ છીએ, કારણ કે દાતાએ આ નવીનીકરણ કરવા માટે અમને દાન આપ્યું અને ખૂબ જ એકદમ અનુરૂપ અને યોગ્ય કાર્યક્રમ આજે આપણે યોજી રહ્યા છીએ, એનો અમને ખૂબ જ ગર્વ છે. કપિલભાઈ તો શું કહેવું એના માટે, એકદમ મિત્ર બી કહેવાય, વડીલ બી કહેવાય અને વી આર રિયલી ફોર્ચ્યુનેટ. આપણે સુરતની પ્રજા ચોક્કસપણે નસીબવંતી છે કે આવો હોનહાર કલાકાર
આપણને સાંપડ્યો છે અને સુરત ચોક્કસપણે ગર્વ અનુભવશે. અને જેમ સૈકા જૂની આ બે સંસ્થાની વાત કરી એમ સૈકાઓ સુધી આપણે આ કલાકારને યાદ કરીશું અને એને સન્માનવા માટે આપણે ગુજરાતીનો એક આમ દિગ્ગજ સૌમ્ય જોશી આપણી વચ્ચે ઉપસ્થિત છે. વી આર રિયલી ફોર્ચ્યુનેટ સૌમ્યભાઈ, તમે અહીંયા ઉપસ્થિત છો. અને આજે તો મને વિશેષ આનંદ એટલા માટે થાય કે અત્યારના નવરાત્રિ ચાલુ છે અને જ્યારે નવરાત્રિ આવે ત્યારે પેલા કૂતરાની યાદ આવે. અને સૌમ્યભાઈ, આજે તમે અમારી વચ્ચે ઉપસ્થિત છો. આજે તમને કૂતરાની તો વાત તમે કદાચ કરો ન કરો, પણ ગુજરાતી સાહિત્યની અંદર દંતકથાઓ શું છે આ વિશે તમે વિશેષ પ્રકાશ પાડવાના છો, એનો ખૂબ જ આનંદ છે. ફરી આપ સર્વનું સ્વાગત કરીને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ કમલેશજી. આપણા સૌના મિત્ર અને એવા નવા અધ્યક્ષ માન્ય રાજેશભાઈ દેસાઈને પણ ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન. એક લાંબી પરંપરા. રાજેશભાઈને જ્યારે પણ જોઈએ છીએ ત્યારે સુરેન્દ્રરાય દેસાઈના વિદ્યાર્થીઓ અમે છીએ તે હંમેશા યાદ કરતા રહીએ છીએ. એમની પણ 2 પેઢીથી આ સંસ્થા સાથે ઇટ ઇઝ મોર દેન 50 years ઓફ એસોસિએશન ઓફ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, ધ સ્કૂલ્સ એન્ડ ધ કોલેજીસ. અત્યંત તેજસ્વી એવા નવા અધ્યક્ષશ્રીને પણ આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને જે મહાન પરંપરાઓ આ સંસ્થાની છે તે તેઓ જાળવશે અને આગળ વધારશે એવી આપણે એમને શુભકામનાઓ પણ પાઠવીએ. મિત્રો, સરે બરાબર કહ્યું કે કેટલી બધી સ્મૃતિઓ આપણી આ હોલ સાથે છે. હું અનંતને યાદ કરું છું ત્યારે પણ આ કોલેજ, આ હોલ, શરૂઆતના યુવક મહોત્સવો, આપણે જાણીને આનંદ થશે કે યુનિવર્સિટીના પહેલા 3 યુવક મહોત્સવો આખા આ મંચ પર થયા હતા. અને રાજ્ય કક્ષાની કેટલી બધી સ્પર્ધાઓ. અનંગનો શબ્દનો પર્યાય જ નાટક હતો. એક નાનકડી સ્મૃતિ અમે તૈયાર કરી છે શ્રી અનંગ મહેતા પર. મારા મિત્ર રાજન ભટ્ટને પણ ખૂબ અભિનંદન આપવા છે કે અનંગભાઈના છેલ્લા ઘણા લાંબા મહિનાઓ જે અત્યંત વિકટ હતા એ દરમિયાનમાં, વર્ષો, એ દરમિયાનમાં સંબંધનો સેતુ રાજને અદ્ભુત રીતે એમની સાથે જાળવ્યો હતો. અનંગને એણે મેન્ટલી ખૂબ બધો સપોર્ટ કર્યો હતો, સમગ્ર મહેતા પરિવારને અને વર્ષા ભાભીને અને એમના પરિવારને રાજન દ્વારા આપણે સમજાવી શક્યા છીએ કે રાજ્ય કક્ષાની એવી વ્યાખ્યાનમાળા ગુજરાતી સાહિત્ય પરિષદ સાથે દર વર્ષે અનંગની યાદમાં થાય. એ દ્વારા અનંગ સતત આપણી સ્મૃતિમાં રહેશે. આપણે એને રિન્યૂ કરતા રહી શકીશું. એનો એક સબ ક્લોઝ એવો પણ મૂકવામાં આવ્યો છે કે આ વ્યાખ્યાનમાળા સુરતમાં જ યોજાશે. એટલે એ પણ આપણો એક મુખ્ય હેતુ છે કે જેવી રીતે આજે સૌમ્યભાઈને આપણે મેળવ્યા છે તેવી રીતે આપણા શહેરના જ નહીં પણ રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય કક્ષાના વક્તાઓને, રંગકર્મીઓને આપણને અહીંયા બોલાવવા માટેનું અનંગ એક બહાનું પૂરું પાડશે. તો મિત્રો, એક નાની લગભગ 4 મિનિટની અનંગની સ્મૃતિ આપની સમક્ષ પ્રસ્તુત કરીએ છીએ. જેણે પોતાનું સમગ્ર જીવન રંગભૂમિને સમર્પિત કરી દીધું હતું. શાળા કોલેજમાં શરૂ થયેલી તેમની રંગભૂમિની યાત્રા આજીવન વિસ્તરી હતી. નાટકના નિર્માતા, લેખક, રૂપાંતરકાર, અભિનેતા અને દિગ્દર્શક રૂપે અનંગ મહેતાએ નેત્રદીપક કામ કર્યું હતું. 19મી ઓગસ્ટ 1954ના રોજ આ જગતમાં નાટક કરવા માટે જ જાણે આવ્યા હોય તેમ અનંગ મહેતાએ માત્ર 8 વર્ષની વયથી છેક 1962માં તેમની અભિનય યાત્રાની શરૂઆત રાજકોટથી કરી હતી. ત્યારથી 35 વર્ષના સમયગાળા બાદ તેઓ વિવિધ ભૂમિકાઓમાં રંગકર્મ કરતા રહ્યા.
1971-72 વર્ષથી તેમણે નાટ્ય નિર્દેશનનો દોર પણ સંભાળ્યો. તેઓ 25 વર્ષ સુધી અવિરત રીતે નાટક તૈયાર કરીને રજૂ કરતા રહ્યા. એ દરમિયાન અનંગ મહેતાએ 40થી વધુ એકાંકી અને 25થી વધુ ત્રિઅંકી નાટકો પ્રસ્તુત કર્યા. ગુજરાત રાજ્યની યુવક સેવાઓ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુવક મહોત્સવ હોય કે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ હોય કે સુરત મહાનગરપાલિકા યોજિત નાટ્ય સ્પર્ધાઓ હોય, અનંગ મહેતા સતત નાટકો ભજવતા રહ્યા અને વારંવાર ઇનામો પણ મેળવતા રહ્યા. તેમણે પ્રયોગશીલથી માંડીને સામાજિક અને વ્યાવસાયિક નાટકો સુધી પોતાની આગવી શૈલીથી પ્રસ્તુતિ કરી હતી. અનંગ મહેતાએ મરાઠી, હિન્દી, બંગાળી કે અંગ્રેજી રંગભૂમિની અનેક પ્રશિષ્ટ કૃતિઓને ગુજરાતી રંગભૂમિ પર પ્રસ્તુત કરવાનું મોટું કામ કર્યું છે. સુરતના વજુભાઈ ટાંકથી માંડીને ગુજરાતી ભાષાના મધુરાય, તારક મહેતા, રાગજી ડોસા, પ્રબોધ જોશી કે જગદીશ શાહ જેવા જાણીતા લેખકોના નાટકો તેમણે તૈયાર કર્યા છે. મરાઠીના મહેશ એલકુંચવાર, સુરેશ ખરે, પુલ દેશપાંડે, સુરેશ જયરામ કે રત્નાકર મતકરીના યાદગાર નાટકો પણ તેમણે પોતાની ટીમ સાથે ભજવ્યા. તે ઉપરાંત દેશના જાણીતા રંગકર્મીઓ મોહન રાકેશ, બિમલ રોય કે બાદલ સરકારના નાટકો પણ અનંગભાઈએ કર્યા. વિશ્વવિખ્યાત નાટ્યકારો જેવા કે આલ્બેર કામુ, ટેનેસી વિલિયમ, નિકોલસ સ્ટાર્ટ કે જેબી પ્રિસ્લીની નાટ્યકૃતિઓને પણ અનંગ મહેતાએ પોતીકી શૈલીથી રજૂ કરીને ગુજરાતી રંગભૂમિને માતબર કરી હતી. અનંગ મહેતા યાદ કરાશે એમના નાટકો સાપબાજી, ચોર બજાર, પૂનમની રાત, માંડવા નીચે, ચાર ધ્રુવ, કાચનું ઘર, મોહરા, વાસના કાંડ, એકલો જીવ સદાશિવ, કદમ મિલા કે ચલો, સુના સુના સ્નેહ સરોવર, અજગર ભરલો, પડ પાસા પોબાર, બાકી ઇતિહાસ, આયનાની સામસામે આપણે કે પછી પુરુષ જેવા નાટકોથી. તેમના સેંકડો સાથી કલાકારોની યાદોમાં અનંગ મહેતા હંમેશા વસેલા રહેશે. તેમના વાલસોયા નારી રત્ન સમાન પત્ની વર્ષાબેન મહેતા અને વાલા દીકરા પ્રાંજલ અને તેના પરિવારની સ્મૃતિમાં અનંગભાઈનું રંગકર્મ હંમેશા ચમકતું રહેશે. 8મી ઓક્ટોબર 2019ના રોજ 65 વર્ષની વયે આ જગતના રંગમંચ પરથી અનંગ મહેતાએ આખરી એક્ઝિટ લીધી હતી. મિત્રો, આ પ્રસંગે પોતાની લાગણીઓ વ્યક્ત કરવાના માટે જેઓ સુરત અને મુંબઈની રંગભૂમિથી ખૂબ નજીકથી જોઈ રહ્યા છે અને પત્રકારત્વ કરી રહ્યા છે એવા શ્રી બકુલ ટેલરને વિનંતી કરીએ. બકુલભાઈ ગુજરાતી સાહિત્ય પરિષદની સંસ્થા સાથે પણ અને સમિતિ સાથે પણ સંકળાયેલા છે. બકુલભાઈ પ્લીઝ જોઈન. મધ્યસ્થ સમિતિના તેઓ સભ્ય છે. બકુલભાઈ પ્લીઝ શેર યોર વ્યૂઝ. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઉપક્રમે આપણે આજે અહીં ભેગા થયા છે ને સૌમ્ય જોશીને સાંભળવાના છે. તો થોડી વાત સાહિત્ય પરિષદની, થોડી સૌમ્યની. સૌમ્ય અહીં છે તે એ વાત ત્યારે એ વાત યાદ કરવી ગમશે કે યશવંત શુક્લ તેમના નાના છે અને 1983માં આ કેમ્પસમાં જ જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન ભરાયેલું ત્યારે તેના પ્રમુખ યશવંતભાઈ હતા. યશવંતભાઈ પ્રસન્ન થતા હશે કે તેમનો દોહિત્ર કાવ્ય અને નાટ્ય લેખન વડે પરંપરાને આગળ વધારી રહ્યો છે અને ગુજરાતી રંગભૂમિનું ગૌરવ વધારી રહ્યો છે. પરિષદ વડે આજે સુરતમાં આ કાર્યક્રમ યોજાયો છે તો એ પણ યાદ કરવું ગમશે કે સુરતના રણજીતરામ વાવાભાઈ મહેતાના પ્રયત્નથી જ
1905માં ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના થઈ હતી. એ પરિષદના પહેલા પ્રમુખ તે સરસ્વતીચંદ્ર જેવી યશદાયી કૃતિના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી. આ પરિષદ દર વર્ષે એક જ્ઞાન સત્ર અને પછીના વર્ષે અધિવેશન યોજે છે. આ અધિવેશન જ્યાં જ્યાં ગુજરાતી વસે ત્યાં ત્યાં તે સ્થળે યોજવાના પ્રયત્નો સતત થયા છે. એટલે તેમાં કરાચી પણ આવે, કલકત્તા પણ આવે, કોઇમ્બતુર પણ આવે, સિકંદરાબાદ હમણાં 3 વર્ષ પહેલાં જ યોજાયેલું, અને ગુજરાતના અનેક નગરો તો ખરા છે. અહીં એ પણ યાદ દેવડાવવું ગમશે કે સુરતના વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, જયંત પાઠક, ભગવતી કુમાર શર્મા, નારાયણભાઈ દેસાઈ, યા વલસાડના ઉસ્નસ યા સ્નેહ રશ્મિ તેના પ્રમુખ રહી ચૂક્યા છે. ગયા વર્ષે જ ગુજરાતી સાહિત્ય પરિષદનું 50મું અધિવેશન ભરાયેલું, અને હવે વર્તમાન પરિષદ પ્રમુખ પ્રકાશનંદ શાહના નેતૃત્વમાં 51મું અધિવેશન ભરાશે. ગુજરાતી ભાષા સાહિત્યમાં કામ કરનારા સહુની એકમાત્ર પ્રતિનિધિ સંસ્થા છે ગુજરાતી સાહિત્ય પરિષદ. પરિષદના આજીવન સભ્યો તેના પ્રમુખ, મંત્રી સહિતના પદો નક્કી કરે છે. 1960થી તે પરબ નામનું માસિક મુખપત્ર પ્રગટ કરે છે. લોકતાંત્રિક વ્યવસ્થામાં રહી કામ કરવાનો આદર્શ ધરાવતી આ સંસ્થામાં તમે પણ 2000 રૂપિયા ભરીને જોડાઈ શકો છો, આજીવન સભ્યપદ થઈ શકો છો. કહેવું જોઈએ કે વિદ્યા 4-5 વર્ષમાં પરિષદમાં જે નવા આજીવન સભ્યો બન્યા તેમાં સૌથી મોટી સંખ્યા કદાચ સુરતની જ હશે, અને તેના એક મોટા કારણમાં મારી બાજુમાં જે બેઠા છે તે રાજનભાઈને ગણવા જોઈએ. સૌમ્ય જોશી વિશે વાત કરતી વેળા એમ કહેવાનું તરત મન થાય કે ગુજરાતની ગુજરાતી રંગભૂમિને વટલાવ્યા વિના તેમણે મુંબઈની રંગભૂમિ પર સફળતા મેળવી છે. તેમના 3 નાટકો વેલકમ જિંદગી, 102 નોટ આઉટ અને જો અમે બધા સાથે તો દુનિયા લઈએ માથે, એ 3 છે. જેમાં મુંબઈયા વ્યવસાયી નાટકોના તત્વ નથી, કારણ વિનાના જોક્સ નથી. નાટકમાં ગતિ લાવવા એક્ઝિટ એન્ટ્રીનું જે ટાઈટ સ્ટ્રક્ચર મુંબઈની રંગભૂમિમાં યોજાતું હોય તે નથી, બલકે એક પોતાની રિધમ છે. પહેલાં 2 નાટકમાં પિતા-પુત્ર સંઘર્ષ જ છે, પણ તેના ડાયમેન્શન બંને નાટકમાં બદલાય છે, જે પ્રેક્ષકોને નાટકીયતા વિના સ્પર્શે છે. અહીં એ પણ ઉમેરવું જોઈએ કે આ નાટકોને સફળ બનાવવા સૌમ્યને સિદ્ધાર્થ રાંદેરિયા, અપરા મહેતા, ટીકુ તલસાણિયા, હું બીજા કોઈ અન્ય ભાવે નથી હું કહેતો, આવા બધા મુંબઈના જે પોપ્યુલર થિયેટરમાં જે અનિવાર્ય ગણાય એવા કોઈ એક્ટરોની જરૂર નથી પડી. પોતાના નાટક તેમણે મુંબઈના દિગ્દર્શકને પણ ન સોંપ્યા, અને અમદાવાદના જ કલાકારો જીજ્ઞા વ્યાસ, અભિનય બેંકર, અને પછી જ્યારે 102 નોટ આઉટ થયું ત્યારે પ્રેમ ગઢવી, જયેશ મોરે કે જે આપણા સુરતના છે તેની સાથે સફળ બનાવેલું. સૌમ્યના નાટકોમાં બહુ બધા કલાકારો પણ તમને જોવા ન મળે. હા, જો અમે બધા સાથે તો દુનિયા લઈએ માથેમાં સુરતના પ્રતિક ગાંધી સહિત ઘણા બધા કલાકારો છે. આ એક પ્રહસન હતું, અને અમદાવાદની પોળ તેની બોલી સાથે સફળ રહેલું. તેમનું એક નાટક 8મા તારાનો આકાશ પણ એવું ચર્ચિત રહેલું. સૌમ્ય રહીને મુંબઈની રંગભૂમિ પર આક્રમણ કરી શક્યો છે. અને કહેવું જોઈએ કે મુંબઈની રંગભૂમિ પર ગુજરાતના કલાકારો અને લેખકો હંમેશા જરૂર રહ્યા છે, પણ સૌમ્ય જોશી જેવું ઉદાહરણ માત્ર સૌમ્યનું છે. મારે અહીં બહુ બધી વાત કરવાની નથી. સૌમ્ય જોશી કોરોના કાળ પછીના સમયનો અહેસાસ કરાવવા અહીંયા આવ્યા છે, તો તેમને સાંભળીએ. હેલ્લારોને યાદ કરવાનું હું ભૂલી જઈશ તો બધાને એ યાદ કરવાનું આવશે, અને બધા કોરસમાં કહેશે કે હેલ્લારોની વાત કરો. તો હેલ્લારોની પટકથા, સંવાદ અને ગીતો, જે એમના ગીતો તો હવે સુગમ સંગીતના પણ હિસ્સા બની ગયા છે, એ ગીતો અને
102 નોટ આઉટ પરથી અમિતાભ અને ઋષિ કપૂર સાથે બનેલી એ ફિલ્મ જે ઉમેશ શુક્લે બનાવેલી, અને ઉમેશ શુક્લ લગભગ એમના બધા જ નાટકોના પ્રોડ્યુસર રહ્યા છે. આટલી વાતથી અહીં વિરામ લઉં છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ બકુલભાઈ. ઘણી બધી સરસ મજાની સ્મૃતિઓ. આપ હંમેશા મુંબઈની રંગભૂમિ અને ગુજરાતની રંગભૂમિના એક સેતુ રહ્યા છો. મિત્રો, પુષ્પ દ્વારા મહાનુભાવોને આપણે આવકાર આપીએ. જી, સાથે સ્મૃતિ ભેટ પણ આપણે એમને અર્પણ કરીશું. પરિષદના મંત્રી રૂપે રાજનભાઈને સૌથી પહેલી વિનંતી કરીશું આપણા આજના મુખ્ય વક્તા અને રંગકર્મી એવા સૌમ્ય જોશીને આપ પુષ્પ અને સ્મૃતિ અર્પણ કરો. સૌમ્યભાઈ, કૃપયા એનો સ્વીકાર કરો. અહીંયા આવો, આગળ આવો. સોસાયટીના અધ્યક્ષ મહોદય શ્રી રાજેશભાઈ દેસાઈને વિનંતી કરીશું કે આપણા કપિલદેવ શુક્લને આ પુષ્પથી નવાજો, સ્મૃતિ ભેટથી નવાજો. થેન્ક યુ રાજેશભાઈ. માનનીય બકુલભાઈ ટેલરને વિનંતી કરીશું કે રાજેશભાઈ આપ પ્લીઝ સાર્વજનિક સોસાયટીના અધ્યક્ષ મહોદય શ્રી રાજેશભાઈ દેસાઈને આપ પુષ્પથી નવાજો. બકુલભાઈ, તમારે રાજેશભાઈને આપવાનું છે. આપ સાહિત્ય પરિષદના પ્રતિનિધિ છે. માન્ય કમલેશભાઈ યાજ્ઞિક સરને વિનંતી કરીશું કે બકુલભાઈ ટેલરને, બકુલભાઈ જે પ્લીઝ ત્યાં શ્રી બકુલ ટેલરને આપ અભિવાદિત કરો. બકુલજી પ્લીઝ વેઇટ કરજો. આપણે આજે સમગ્ર મહેતા પરિવારના પ્રતિનિધિ વર્ષા ભાભીને આપણે પુષ્પથી નવાજીએ. વર્ષાબેન, આપ કૃપયા સેન્ટર સ્ટેજ પર આવો. દીકરા, તમે પણ સાથે ઊભા રહેજો. પ્રાંજલ, યુ કેન પ્લીઝ જોઈન.
મિત્રો, આજનો પ્રસંગ એટલે કપિલદેવ શુક્લના સન્માનનો પ્રસંગ. કપિલદેવ શુક્લનું સન્માન એટલે સમગ્ર સુરતની રંગભૂમિનું સન્માન. આપણા બે મોભીઓ એક સાથે આજે આપણી સાથે છે. પદ્મશ્રી યશદી કરંજી આપણી સાથે છે, જેમણે અત્યંત જેના શબ્દો ઓછા પડે તેવી લોકપ્રિયતા રંગમંચ દ્વારા મેળવી છે અને તેવી જ કીર્તિ પ્રાપ્ત કરી છે આપણા મિત્ર કપિલદેવ શુક્લએ. કપિલદેવ માટે ઘણું બધું કહેવાય, પણ એને શક્ય તેટલું સીમિત કરવાનો અમે પ્રયત્ન કર્યો છે અને તે પૂરતો નથી. કૃપયા એને આપણે સ્ક્રીન પર જ નિહાળીએ. એન ઓડિયો વિઝ્યુઅલ પર છે કપિલદેવ શુક્લ. કપિલદેવ શુક્લ એક તેજસ્વી સર્જનાત્મક નાટ્યકાર. કપિલદેવ શુક્લ એટલે એક તેજસ્વી અને સર્જનાત્મક દિગ્દર્શક અને અર્થસભર નાટકોના સર્જક. તેઓ સંવેદનશીલ અભિનેતા અને પ્રયોગશીલ લેખક પણ છે. રાષ્ટ્રીય નાટ્યશાળા, દિલ્હીના રંગ મહોત્સવ અને પુટ્ટપર્તી સહિત 4 આંતરરાષ્ટ્રીય નાટ્ય મહોત્સવમાં કપિલદેવના નાટકો રજૂ થયા છે. તે ઉપરાંત રાષ્ટ્રીય બહુભાષી નાટ્ય મહોત્સવો, પરિષદો કે જ્ઞાન સત્રમાં તેમના નાટકો દેશભરમાં રજૂ થયા છે. રાષ્ટ્રીય નાટક અકાદમીની 50 વર્ષની ઉજવણી નિમિત્તે ભારતની ભાષાઓમાંથી પસંદ થયેલા 50 શ્રેષ્ઠ દિગ્દર્શકોમાં કપિલદેવ એકમાત્ર ગુજરાતી દિગ્દર્શક હતા. તેમના નાટકોએ ગુજરાતી રંગભૂમિની નવીન કળાકીય ઓળખ ઊભી કરી છે. તેમની ઉપલબ્ધિઓ આંકડામાં જોઈએ તો 65 નાટકોનું નિર્દેશન, 21 નાટકોનું લેખન રૂપાંતરણ અને 80 જેટલા નાટકોની ભજવણી છે. ગુજરાત રાજ્ય ત્રિઅંકી નાટ્ય સ્પર્ધામાં 10 વાર અને સુરત મહાનગરપાલિકાની નાટ્ય સ્પર્ધામાં કપિલદેવ 15 વાર શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ મેળવી ચૂક્યા છે. તેમણે નિર્દેશિત કરેલા નાટકોમાં 150થી વધુ અભિનયના પારિતોષિકો મળ્યા છે. કપિલદેવ સાથે કામ કરીને 9 જેટલા કલાકારો જાતે નિર્દેશક બન્યા છે, તો 450 જેટલા અભિનેતા અભિનેત્રીઓ તેમણે આપ્યા છે, તો 30 જેટલી નાટ્ય સ્પર્ધાઓમાં તેઓ નિર્ણાયક રહી ચૂક્યા છે. કપિલદેવનો આખો પરિવાર નાટ્ય ક્ષેત્રે પ્રવૃત્ત છે. તેમના પત્ની ડોક્ટર હેમા શુક્લ રાજ્ય કક્ષાના 16 જેટલા પારિતોષિકો મેળવનાર એકમાત્ર અભિનેત્રી છે. તેમની સુપુત્રીઓ ત્વિષા અને દૈવી પણ અભિનય ક્ષેત્રે વિજેતા રહ્યા છે, તો સુપુત્ર તથાગત એ પણ અભિનય અને ટૂંકી ફિલ્મોના ક્ષેત્રે સારું કાર્ય કરે છે. જમાઈ તારક શાહ સારા અભિનેતા અને તસવીરકાર છે. રાષ્ટ્રીય, રાજ્ય અને શહેરની પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા કપિલદેવનું 25થી વધુ વાર સન્માન થયું છે, જેમાં આજે વધુ એક ઉમેરાશે. 1999થી ગુજરાત રાજ્ય સંગીત અકાદમીએ નાટ્ય નિર્માણ માટે શ્રેષ્ઠ દિગ્દર્શકની પસંદગીની શરૂઆત કપિલદેવથી કરી હતી. તેમણે પોતાના નાટકોમાં ગીતો સમાવવાની પરંપરા ફરી શરૂ કરી. રાજ્ય નાટ્ય સ્પર્ધામાં 1999થી 2004 સુધી સતત 5 સ્પર્ધાઓમાં શ્રેષ્ઠ નિર્દેશન, નાટક, અભિનેતા, અભિનેત્રી, દ્રશ્ય રચનાના ઇનામો મેળવીને તેમણે અપૂર્વ સીમા ચિહ્ન રચ્યું છે. એ 5 નાટકોની રજૂઆત દ્વારા ગુજરાતી નાટકોની સાર્ધ શતાબ્દી સુરતમાં રંગ મહોત્સવ રૂપે ઉજવાઈ હતી. ચિત્રલેખા ભારતીય વિદ્યાભવન મુંબઈની પ્રથમ નાટ્ય સ્પર્ધામાં શ્રેષ્ઠતાના તમામ પારિતોષિકો જીતીને ગુજરાતના નાટકો માટે મુંબઈમાં નવી જ કેડી કપિલદેવની ટીમે કંડારી છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરાના નાટ્ય વિભાગની સ્નાતક અનુસ્નાતક પરીક્ષાના બાહ્ય પરીક્ષક તરીકે કપિલદેવ વર્ષોથી સેવા આપે છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇનાન્સ અને ઇન્ટિરિયર ડિઝાઇનના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમના તેઓ સંયોજક રહ્યા છે, તો પરફોર્મિંગ આર્ટ્સ અભ્યાસક્રમની એડહોક કમિટીના અધ્યક્ષ રહ્યા છે. ત્યાંની શારીરિક શિક્ષણ અને યુવક કલ્યાણ વિભાગના સહનિયામક રૂપે તેઓ નિવૃત્ત થયા છે.
આપણી યુનિવર્સિટીના યુવક મહોત્સવને સફળ બનાવવામાં તેમનો સિંહ ફાળો રહ્યો છે. તેઓ સ્કોપા કોલેજમાં નાટ્ય પ્રશિક્ષણ કરે છે અને મુંબઈમાં રજૂ કરવા નાટક તૈયાર કરે છે. ગુજરાત રાજ્ય દ્વારા 2010-11માં કપિલ દેવને ગુજરાત ગૌરવનો ખિતાબ મળ્યો છે. તેઓ તેમના જે નાટકો માટે યાદ કરાય છે તેમાં આખરની આત્મકથા, વૈશાખી કોયલ, તિરાડે ફોટી કોપણ, અનુરવ, બીજું કોઈ નથી, પ્રિય પપ્પા હવે તો, રતનલાલની અમ્મા, કાફલો, હરવદન, ન્યાયદંડ, પેરાલિસિસ, તપસ્વી અને તરંગિણી, રક્તરંગી સૂર્યાસ્ત કે અષાઢી મૃગજળને કિનારે યાદ કરી શકાય. આવા શ્રી કપિલદેવ ચંદ્રકાંત શુક્લનું સન્માન કરીને આપણે ગૌરવ અનુભવીએ છીએ. જે કહેવાયું છે એમાં હજી નહીં કહેવાયેલું વધારે છે, કારણ કે આ ફિલ્મ અમે બનાવી હતી. કપિલદેવનું આગલું સન્માન અમે 2015માં કર્યું હતું. ત્યાર પછીના 7 વર્ષમાં એણે ખૂબ બધી અને ખૂબ સારી અદ્ભુત પ્રવૃત્તિઓ કરી છે. ગુજરાત રાજ્ય કક્ષાના સરકારના જે મોટા ફેસ્ટિવલ, જેમાં 250-300 કલાકારો એક સાથે, જેમ કે વ્યારાનો જિલ્લો બનવું અને તાપી માતા પોતે જ એક આખી તાપી માતાની જે રંગમંચ પરની પ્રસ્તુતિ થતી હોય, આવા મેગા પ્રોડક્શન્સ કપિલદેવે અદ્ભુત કુનેહથી કર્યા છે. સો આપણે ગૌરવ અનુભવીએ. કમલેશજીના જ શબ્દો હું ફરીથી પાછા વાપરું છું કે કપિલદેવ આપણી સાથે છે, આપણા સમયમાં છે, આપણો મિત્ર છે, આપણે એના કાર્યના સાક્ષી બન્યા છીએ. એ વાતનું આપણને સૌને પણ ગૌરવ રહેવું જોઈએ. વિનંતી કરીશું પ્રિય સૌમ્ય જોશીજીને કે આપના હસ્તે કપિલદેવ શુક્લનું સન્માન થાય. એક દિગ્ગજ રંગકર્મીના હસ્તે બીજા દિગ્ગજનું સન્માન. ડૉક્ટર મિનુલ શુક્લ, હેમા શુક્લ, પ્લીઝ જોઈન અસ. તથાગત મને ખબર નથી પણ ડૉક્ટર પ્લીઝ જોઈન. કપિલ ને તારી જરૂર નહીં હોય. તું છે તો કપિલ છે. મિત્રો, દેવની સાથે આ સુરતની રંગભૂમિનું સન્માન છે. આપ સૌને વિનંતી છે, કૃપયા આપના સ્થાન પર ઊભા થાવ અને એને ધુમણકારથી, ઉમંગથી આપણે એમ કહું છે કે આ તો યુસુફીનું સન્માન છે, ખાલી મારું નામ જ છે. અરીસામાં જોઈને તમે નહીં આવ્યા આજે હું કહી દઉં.
હવે બેસો. હા બેસી જાઓ. આજના મુખ્ય મહેમાન પ્રયત્ન કરીએ કે રાજન તમે ઊભા થાઓ અને કમલેશજીને પુષ્પથી અભિવાદિત કરીએ. ધીમું કરાવો ને. આપણે સૌના મનમાં એ હશે કે અત્યારે કપિલના મનમાં શું ચાલતું હશે. વી ઇન્વાઇટ હિમ. આપણે સાંભળીએ કપિલ દેવ શુક્લને. દેવ. સૌથી પહેલા તો ઘણું બધું યાદ આવે ને આજના સંદર્ભમાં યાદ આવે ત્યારે વર્ષાને કૃષ્ણ ચોકમાં એટલે ભાગળની વચ્ચે પૂછેલો એક સવાલ યાદ આવે કે વર્ષા, તને કેવું લાગે કોઈ તને પ્રેમ કરે તો? કે કોણ? મેં કીધું કે અનંગ મહેતા તારા ગળાડૂબ પ્રેમમાં છે. ત્યારે મને એનો જવાબ યાદ આવે છે, કપિલભાઈ આજ સુધી વિચાર નથી કર્યો, પણ તમે કહો છો તો હવે પછી વિચાર કરીશ. આ એનો જવાબ હતો. કેટલું બધું ભેગું થઈ જતું હોય છે, કેવી રીતે ભેગું થઈ જતું હોય છે એ કશું સમજાતું નથી હોતું. આ હોલ જ્યાં સતત અમે લોકોએ 30 વર્ષ રિહર્સલ કર્યા, મારા તમામ નાટકો લગભગ અહીં MTB કે એ અહીંયા તૈયાર થયા. ત્યારે મહેતા સાહેબ, હા શું કે હા મહેતા સાહેબ, લાઇટ બિલ ઓફિશિયલી ત્યાં ભરી જવાનું, દર મહિને 50 રૂપિયા. આ હોલે અમારી ઓળખ પામવાના અમારા તમામ પ્રયત્નોને જીવતા કર્યા. કદાચ અહીં CM દેસાઈ નહીં હોત, RK મપારા ન હોત તો અમે કદાચ નાટક નહીં કરતા હોત. એનું એક નાનકડું જ ઉદાહરણ, જ્યારે અમે લોકોએ એવું વિચાર કર્યું કે ભાઈ અમારે આ પ્રકારના જે કોમેડી પ્રકારના એકાંકીઓ અહીં કોલેજમાં થાય છે તે નથી કરવા, અમારે જુદું કંઈ કરવું છે. તો શું કરવું છે? CM દેસાઈ સાહેબે મને બોલાવ્યો. કોનો છોકરો છે? મેં તો ચંદ્રકાંત શુક્લ મારા પિતાજીનું નામ છે. અચ્છા અચ્છા એમ, તો શું કરવા માગે છે? આ કોલેજને કારણે આ વાત યાદ આવે છે. તો તું જે કરવાનું હોય તો મને પહેલાં વંચાવ. એટલે મપાર સાહેબ અને મેં એમને 2 પુસ્તકો આપ્યા. પછી એમણે કીધું કે ચાલ તું આ બધું તો અમે વાંચી ગયા, પણ અમે તને એક નાટક સજેસ્ટ કરીએ તો તું કરે. મેં તું કેમ નહીં કરું સાહેબ, તમે મને સજેસ્ટ કરો, મને ગમવું જોઈએ. એટલે એમને નવાઈ એ લાગી. તો એટલે ગમવું જોઈએ એટલે મેં તો સાહેબ અમને પથ્થર ખાવાની એક તક તો આપો. લોકો વખાણ તો બહુ કરે છે, પણ પથ્થર ખાવાની એક તક આપો, અમારે એવું નાટક કરવું છે. તો તું બંધ દરવાજા કર જ્યોતિબાઈનું. મેં તો હા ચોક્કસ કરીએ. અને અમે પહેલું અહીં બંધ દરવાજા પ્રી સાયન્સમાં કર્યું. અને પછી નાટક કરતા શીખ્યા એમ કહીએ તો ચાલે. આમ તો બાળ મંદિરથી પહેલી વાર 5 વર્ષે
જેને આપણે આજે મોનો એક્ટિંગ કહીએ છીએ એવું જ્યોતિષીનું પાત્ર પહેલી વાર ભજવ્યું ત્યારે ઘરમાં આ પરિવારમાં યાજ્ઞિકી એટલે યજમાન વૃત્તિનો ધંધો એટલે પાઘડી ને આ બધું તો હોય જ, પણ તે વખતે મને ખબર નહોતી કે જ્યોતિષનું પાત્ર 5મે વર્ષે કરીને હું મારું પોતાનું જોશ જોઈ રહ્યો છું કે આ માણસ આના સિવાય બીજે કશે ચાલે એવો નથી. ઘણું બધું અહીં સ્મરણમાં આવે છે, પણ હું અટકું છું એટલા માટે કે આપણે થોડાક સમય કરતાં મોડા થયા છીએ. અને મારે ખાલી એટલું જ કહેવાનું કે ગુજરાતી સાહિત્ય પરિષદ અનંગ જોડે અહીં કેટલા બધા રિહર્સલ, અનંગ મારા કરતાં 3 વર્ષ પાછળ, વર્ષા ને બધા સાથે, એટલે કેટલા રિહર્સલ. અહીં ડે સાહેબની સ્મૃતિ મેં સૌથી પહેલી રાજનને કહી તે એટલા માટે કે જે કૃષ્ણ ચોક પર વર્ષા જોડે વાત થઈ ને ત્યારે ડે સાહેબને મારામાં એટલો વિશ્વાસ કે આ છોકરો છોકરીઓને મૂકવા જાય તો સારું. એટલે આ ડે સાહેબને મને બરાબર યાદ છે કે ડે સાહેબ અને શિબુડે એટલે એમના નાના ભાઈ એક નાટકની અંદર 10 મિનિટનો સમય મળવાને કારણે કર્ટન ખોલી નાખવામાં આવ્યો અને હું ખીલી ઠોકતો હતો. તો અમે કીધું કે અમને સ્પર્ધામાંથી બાકાત કરો, અમારે સ્પર્ધામાં નથી રહેવું. આ રીતે જો થતું હોય તો અમારે નથી કરવું. તો કે ના તમે તારે જે છે તે ચાલુ રાખો, અમે આને. અને તે વખતે ખરેખરા સાચા અર્થમાં એક બાજુ ડે સાહેબ, એક બાજુ શ્રીબુડે સાહેબ અને બીજા બધા કલાકારો જે આ કોલેજના અમારી સાથે હતા તે લોકો પાછળ ખડપા પકડીને ઊભા રહેતા, જેની એક્ઝિટ થાય એ પાછળ જઈને ઊભો રહી જાય. એટલે આવું પીઠબળ જો એક અધ્યાપક અને પ્રિન્સિપલ એના વિદ્યાર્થીને આપે તો એ આજીવન વિદ્યાર્થી તરીકે ટકી જઈ શકે. આનાથી વિશેષ મારે કંઈ કહેવાનું. આ બોલે છે તે નરેશ, આ રાજન, આ રાજેશ, અમે બધા સાથે ભણવામાં એકદમ સ્કૂલ ટાઈમથી, ટેબલ ટેનિસ રમવામાં સાથે, નાટક કરવામાં મને સૌથી પહેલો જો એકાંકી, હવે તું આ યાદ આવી ગયો, ત્રિઅંકી નાટક જિંદગીનો પહેલો મેં જ્યારે આષાઢ કા એક દિન મોહન રાકેશનો કર્યો ત્યારે મને એમ હતું કે હું શું કરી શકીશ. કારણ કે આપણને અંદરથી, કારણ કે શાસ્ત્રીય નૃત્ય શીખ્યા, નૃત્યકાર નહીં થયા, ક્લાસિકલ વોકલ 5-7 વર્ષ કર્યું, ગાયક નહીં થયા, કવિતાઓ લખી, કવિ નહીં થયા, સાલું કંઈ નહીં થયા, પણ આ બધું નાટકમાં આવીને કામે લાગી રહ્યું છે. હજી પણ મને એમાંથી જ બધું મળે છે. ત્યારે ત્રિઅંકી જ્યારે પહેલું કર્યું ત્યારે મેં કોઈ ત્રિઅંકી કરેલું એટલે કોઈ મારી જોડે કામ કરવા તૈયાર થશે કે કેમ એક સવાલ હતો. મેં રાજનને પૂછ્યું કે બોલ તું કાલિદાસ બનશે, આ નાટક કરું તો ક્યાં કરીએ. અને પહેલું નાટક મારો હીરો આ રહ્યો, હૈવદનનો હીરો આ રહ્યો. અને અમારે ઘેર ગણપતિનું મંદિર છે 150 વર્ષ જૂનું, ત્યાં બોલાવીને મેં કીધું કે પહેલાં તો હું નાટક કરવા માટે બીજી બધી પ્રવૃત્તિ કરતા હું શિવજીની પૂજા કરવા માગું છું. અમારે ત્યાં નીલકંઠ છે. તો મેં અને રાજને વિધિસર નીલકંઠની પૂજા કરી અને એ કંઠ આજે હું એવું કહું છું કે એવો જ શબ્દમાં, એના ન્યુઆન્સીસમાં, એના સ્વરમાં, એની અભિવ્યક્તિમાં એવો જ સતત નીલ બેઝમાં રહીને તમામ રંગો અમને આપતો રહ્યો છે. થેન્ક યુ. ખૂબ ખૂબ અભિનંદન કપિલદેવ. અને આ તો માત્ર અલ્પ વિરામ છે. તમે ખૂબ 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 આગળ વધતા જ રહેશો, અમને ખાતરી છે. વાત કરી દીધી છે, હું જાહેર કરી દઉં છું કે કદાચ જો મીનુ નહીં હોતે તો હું આજ સુધી નાટક નહીં કરી શકતો. That's that. जिंदगी के साथ भी, जिंदगी के बाद भी दैवी तृषा तथागत. એટલે એ લોકોએ મને સાચવ્યો છે હંમેશા. રંગકર્મી તમામના અગર કોઈ સાચવતું હોય તો એમની વાલી પત્ની જ હોય છે.
એના વગર there is always a woman behind every actor, every director. Yeah, Jaina is there, બિલકુલ. મિત્રો, કપિલ દેવનું સન્માન અને ત્યારબાદ આપણે જેમને સાંભળવા માટે ભેગા થયા છીએ, સૌમ્યભાઈ વિશે બકુલભાઈ આપણને વાતો કરી છે. મારે 4 મિનિટનું એક ઓડિયો વિઝ્યુઅલ શ્રી સૌમ્યભાઈનું પ્રસ્તુત કર્યા પછી તરત આપણે એમને આમંત્રણ આપીશું કે આપ અમને સંબોધન કરજો. આજના આપણા કી નોટ સ્પીકર શ્રી સૌમ્ય જોશી. સૌમ્ય જોશી એ ગુજરાતી ભાષાના કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો વેલકમ જિંદગી અને 102 નોટ આઉટને માટે જાણીતા છે. 2008માં આવેલા ગ્રીન રૂમમાં એ તેમનો કાવ્ય સંગ્રહ છે. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાનને માટે તેમને 2013માં ચંદ્રવદન ચિમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર 2007માં અને તખ્તસિંહ પરમાર પારિતોષિક 2008-9માં પણ મળ્યા છે. સૌમ્ય જોશીનો જન્મ 3 જુલાઈ 1973ના રોજ અમદાવાદના જયંત અને નીલા જોશીને ત્યાં થયો હતો. 1990માં તેમણે વિજયનગર હાઈસ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું. તો 1993માં BA પદવી HK આર્ટ્સ કોલેજ અમદાવાદ અને 1995માં MA પદવી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે મેળવી. તેમણે પોતાની કારકિર્દી 1995થી HK આર્ટ્સ કોલેજમાં અંગ્રેજી સાહિત્યના પ્રાધ્યાપક રૂપે શરૂ કરી. 2010માં તેમણે અન્ય યુવાનોની સાથે ફીડ ઇન થિયેટરની સ્થાપના કરી. સપ્ટેમ્બર 2011માં પ્રોફેસરનું પદ છોડીને તેઓ પૂર્ણ સમયના માટે નાટ્ય જગતની સાથે સંકળાયા. તેઓ કવિ રૂપે, સૌમ્ય જોશી રૂપે 18 વર્ષની ઉંમરે કવિતાઓ લખવાની તેમણે શરૂઆત કરી હતી. તેમની પ્રથમ કવિતા કવિલોકમાં પ્રકાશિત થઈ હતી. ત્યાર પછી તેમની કવિતાઓ અન્ય ગુજરાતી સામાયિકો શબ્દ સૃષ્ટિ, કવિતા, શબ્દાલય, નવનીત સમર્પણ અને કુમારમાં પણ પ્રગટ થતી હતી. તેમના નાટક રમી લો ને યાર એની સાથે તેમણે ગુજરાતી રંગભૂમિ પર પ્રવેશ કર્યો હતો. ગ્રીન રૂમમાં એ તેમનો એકમાત્ર કાવ્ય સંગ્રહ છે જે 2008માં પ્રગટ થયો હતો. તેમની કવિતાઓ વિવિધ શૈલીની છે, જેવી કે ગઝલ, નઝમ, ગીત અને મુક્ત પદ. તેમજ તે અલગ અલગ વિષયો જેવા કે મીરા દ્વારા તરછોડાયેલા રાણાનું પ્રણય ગીત, વેશ્યા, શિવકાશીની ફટાકડા ફેક્ટરીનો એક છોકરો, જેઠા નામનો ભરવાડ, નાની ગરીબ બેન, તડકામાં ગુણી ઉચકીને છાંયો શોધતો મજૂર, આવા વિષયો પર તેમણે કાવ્યો લખ્યા છે. તેમનો આ કાવ્ય સંગ્રહ વિવેચનાત્મક રૂપે વખણાયો હતો. ગુજરાતી રંગભૂમિ પર તેમનું પ્રથમ નાટક રમી લો ને યાર 2002ના ગુજરાતના તોફાના ઉપરથી તેમણે તૈયાર કરેલું નાટક, સંગીતમય કટાક્ષ નાટક દોસ્ત, ચોક્કસ અહીં એક નગર વસ્તુ હતું, તે પણ વિવેચનાત્મક રીતે વખણાયું. આ નાટકે તેમને ધ વીક સાપ્તાહિકના 2003ના ભારતના 50 ઉગતા તારલાઓની યાદીમાં નામ અપાવ્યું હતું. 2005માં તેમનું નાટક અમથા તારુનું આકાશ પ્રતિષ્ઠિત પૃથ્વી થિયેટર ફેસ્ટિવલમાં મુંબઈમાં પસંદ પામેલું ગુજરાતનું પ્રથમ નાટક હતું. વેલકમ જિંદગી અને 102 નોટ આઉટ વિવેચનાત્મક રીતે અને વ્યાવસાયિક રીતે પણ સફળ થયેલા નાટકો છે. તેમના અન્ય નાટકો મુંજારો, મહાત્મા બોમ્બ, તું 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 તારા અને ધારો કે તમે મંજી છો. તેમનું નાટક 102 નોટ આઉટ હિન્દી ફિલ્મ 102 નોટ આઉટ તરીકે ઉમેશ શુક્લના દિગ્દર્શનમાં રૂપાંતરિત થયું. તેમાં તેમને લેખક રૂપે દર્શાવવામાં આવ્યા.
આપણે જાણીએ છીએ કે તેમાં બાપ દીકરાની મુખ્ય ભૂમિકાઓ અમિતાભ બચ્ચન અને ઋષિ કપૂરે ભજવી હતી. ગુજરાતી સાહિત્યમાં તેમના યોગદાનને માટે સૌમ્ય જોશીને યુવા ગૌરવ પુરસ્કાર 2007માં, તખ્તસિંહ પરમાર પારિતોષિક 2008-9માં મળ્યા છે. 2013માં ગુજરાતી રંગભૂમિમાં તેમના યોગદાનને માટે પ્રખ્યાત ગુજરાતી નાટ્યકાર ચંદ્રવદન મહેતાના માનમાં અપાતો ચંદ્રવદન ચિમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને રાવજી પટેલ એવોર્ડ, બળવંતરાય ઠાકોર એવોર્ડ અને સદભાવના એવોર્ડ પણ 2014માં પ્રાપ્ત થયા. આવા શ્રી સૌમ્ય જોશી આપણા આજના કીનોટ સ્પીકર છે. આપણે એમનું સ્વાગત કરીએ. સ્વાગત છે સૌમ્યભાઈ, પ્લીઝ જાઓ. થેન્ક યુ વેરી મચ. મંચ પર ઉપસ્થિત સૌ વડીલો અને મહાનુભાવો અને સુરતના વાલા, લહેરી અને છતાં પણ ઊંડા એવા પ્રજાજનો, મારો હોય તો કહેજો કે મને થોડી વાર લાગશે, મારું વ્યાખ્યાન ચાલુ થાય છે. સૌથી પહેલા 3-4 વસ્તુઓની અદમ્ય ખુશી એકદમ ખુલ્લા મોકળા અને સાચા મને વ્યક્ત કરવા માંગુ છું. સૌથી પહેલી ખુશી એ કે સ્ટેજ પર ઊભા હોઈએ ત્યારે આજની તારીખમાં પણ એક વસ્તુ હંમેશા કપિલભાઈ એગ્રી થશે કે થતી જ હોય છે, જેને સ્ટેજ ફ્રાઇટ કે પેટમાં પતંગિયા. અને મારા ઘણા બધા ગુરુઓએ એવું કીધું છે કે પતંગિયા ના ઉડે તો જે એનર્જી આવી જોઈએ એ આવે નહીં. એટલે વર્ષોના વર્ષ મંચ પર આવવું અને ગભરાવું એ એક કલાકારનું નસીબ હોય છે. અને એ ગભરામણમાંથી બહાર નીકળવાના એ રસ્તા શોધતો હોય છે. ઘણું ખરું એવું થાય કે મંચ પર આવી જાઓ વિંગમાંથી અને પછી ઓડિયન્સ સામે જુઓ અને તમે તમારી ભૂમિકામાં જેવા પ્રવેશ કરો એવી ગભરામણ ઓછી થાય. પણ એવું નાટકમાં થાય. વ્યાખ્યાનમાં બીજું બાનું શોધવું પડે. અને હું એ બાના શોધતો હતો ને એક પછી એક એટલા બધા બાના મળી ગયા. સૌથી પહેલા જેની સ્મૃતિમાં આપણે અહીંયા આજે ઉપસ્થિત થયા છીએ એ અનંગભાઈ મહેતા. એમનો આ હસતો ચહેરો અને સ્મૃતિ જ્યારે એક રંગકર્મીની હોય, એક થિયેટરના પ્રેક્ટિશનરની હોય, ત્યારે એ સ્મૃતિની છાયા એ હંમેશા શીતળ હોય છે. અને એ શીતળ છાયામાં એ પેટના પતંગિયા થોડા ઓછા થયા. બીજું, જ્યારે એમના અંગે રાજનભાઈ સાથે વાત થતી હતી ત્યારે એમની જિંદગીના છેલ્લા વર્ષો એમાં વર્ષાબેને જે નિષ્ઠાથી એમની શુશ્રૂષા કરી એ શુશ્રૂષા એ એક પ્રકારની શીતળ છાયાની વાત કરે છે. એમના સંતાનો અહીંયા હાજર છે. એમની સ્મૃતિને વંદન કરું છું. એ સ્મૃતિની છાયામાં આજે આપણે બધા છીએ. બીજા જે પતંગિયા ઓછા થયા એ એક માણસનો ચહેરો એ હું હંમેશા યાદ કરું. સાહેબ અહીંયા એ ઉપસ્થિત છે એટલે નહીં, પણ એમને પણ કેટલાક ચહેરા એવા હોય છે કે જિંદગીમાં તમે જ્યારે પણ તકલીફમાં હો, થોડા ઘણા ટેન્શનમાં હો, ત્યારે ખાલી એ ચહેરો જો તમે તમારી મેમરીમાં, તમારા સ્મૃતિપટ ઉપર આલેખિત થવા દો તો એમને તમને થોડી શાંતિ થઈ જાય. અને અહીંયા ઉપસ્થિત વ્યક્તિઓમાંનું કોઈ પણ એ વાતને નકારશે નહીં કે એવો ચહેરો, અને એ ચહેરાનું નામ છે યઝદી કરંદિયા.
એમને એમ ટેન્શન હોય ને યશદીભાઈને યાદ કરો એટલે શાંતિ થઈ જાય, એમનો ચહેરો દેખાય એટલે આનંદ થઈ જાય. ત્રીજું સૌથી અગત્યનું કારણ એ કે મારા જાતિભાઈ, અને જાતિભાઈ એટલે આમ અમારી જે જાતિગત જે બ્રાહ્મણ એ બધામાં તો અમે માનતા નથી, એટલે એ રીતે જાતિભાઈ નહીં પણ કાર્મિક રીતે તરગાળા, કાર્મિક રીતે નાયક, કાર્મિક રીતે નાટકવાળા. અને હું ગુરુ ખાલી એક જ કારણસર નથી કહેતો, કારણ કે કપિલભાઈ હંમેશા એવી હોડમાં હોય છે કે એમનાથી નાના દરેક માણસને પોતાનો દોસ્ત ગણવો. એટલે હું ગુરુ કહીશ તો એમને ન ગમે, પણ એવા મારા ગુરુતુલ્ય મિત્રનો એને એક એવોર્ડ આપવાનો મને લાવો મળ્યો, એનો ખૂબ આનંદ, ખૂબ આનંદ. અને આ બધા મારા પ્રિવિલેજીસ છે, ધીઝ આર ઓલ માય પ્રિવિલેજ. અને ચોથો અને છેલ્લો આનંદ એ સુરત આવવાનો. હંમેશા હું સાહેબ 2019ના ડિસેમ્બરમાં હું અને જીજ્ઞા મુંબઈથી અમદાવાદ જતા હતા, અને કંઈક એવું બનેલું કોઈ કારણસર કે બહુ વખતે એવા 6-8 મહિના ગયેલા કે અમે સુરત નહોતા આવ્યા. અને વલસાડ આગળ મેં જીજ્ઞાને કીધું કે આપણે કેટલા બધા દિવસથી સુરત નથી ગયા. અને આ સાચી વાત છે, અમે વધારે કોઈ કોમ્યુનિકેશન કર્યું નહીં. અમદાવાદની ટ્રેન છોડીને સુરત ઉતરી ગયા, એક રાત હોટલમાં રહ્યા, પોંક ખાધો અને પછી અમદાવાદ ગયા. એટલે આ શહેર એવું છે જ્યાં આવવાના બહાના શોધવા. આવી રીતે પણ આ શહેરમાં આવ્યા છે. એવું મજાનું, એવું રંગીન, એવું અદ્ભુત શહેર કે જ્યાં આવવાના બહાના શોધતા હોય, ત્યાં આવવાનો આ અવસર મળ્યો. તો આટલી વાતો છે. ભાઈ ફોન અહીંયાથી ના કરો પ્લીઝ. તો આટલી વાતો, આટલો આનંદ વ્યક્ત કરીને એક દુઃખની વાત વ્યક્ત કરવા માંગુ છું. મેં લગભગ 2012ની સાલમાં હું અધ્યાપક હતો એક કોલેજમાં. એ નોકરી છોડી અને રંગભૂમિના ખોળે થયો. એનું એક મુખ્ય કારણ એ હતું કે મને વ્યાખ્યાન આપવા નહીં ગમતા. અને આજે તમે બધાએ મને એ કામે વળગાડ્યો છે. એ એક જ વાતનું દુઃખ, બાકી બધો આનંદ. પણ એટલે હવે હું શું કરીશ એ જોઈએ, પણ તમે બધા છો એટલે સંભાળી લેશોની ખાતરી છે. શાહબુદ્દીનભાઈ એમ કે ભરેલી બંદૂક હોય તો એક જણ ગભરાય, પણ ખાલી બંદૂક હોય તો 2 ગભરાય. જેના હાથમાં ખાલી બંદૂક હોય એ ગભરાય ને સામેવાળો એ ગભરાય. એટલે મને એ તો ખબર છે કે તમે એ વિચારી રહ્યા છો કે આ શું બોલશે, પણ હું એ વિચારી રહ્યો છું કે હું ખાલી બંદૂકથી કયા ભડાકા કરવા અહીંયા જઈ રહ્યો છું. એનીવે કીર્તિદાબેનનો જ્યારે ફોન આવ્યો અને એમણે કીધું કે તમે કયા વિષય પર બોલશો, અને એમણે એક વિષય પણ મોકલો, મંચ સાહિત્ય પરિષદનો. એટલે થોડું ઠાવકું બોલવું પડે એવો ભાવ મનમાં, નહીં તો રાજનભાઈ અકળાય કે તમે આવું સુરતમાં આવીને સુરતી જ બોલ્યા, સાહિત્યિક નહીં. એટલે એક વિષય એમણે આપ્યો અને એમણે કીધું કે તમે આ વિષય પર બોલશો. મેં કીધું મને વાંધો નથી, પણ મને મથાળું સમજાતું નથી. એટલે પહેલા હું તમારી પાસે સમજવા આવું, પછી આપણે થોડો એ અંગે વિચાર કરીએ, પછી તમે મને સમજાવો, પછી હું અંગે બોલી શકું. એના કરતા મારા મનમાં એક વિષય છે, અને એ વિષય છે 2 દંતકથાઓ. અને દંતકથાઓ કહીએ ક્યાં તો મિથ્સ કહીએ આપણે. અવાજ બરાબર સંભળાય છે? મિથ્સ. અને એ 2 દંતકથાઓની વાત કરવાનો છું, અને બંને નાટકને રિલેટેડ છે, નાટક સાથે સંબંધિત છે. એક જે મિથ છે એ પ્રાચીન છે, જૂની છે, અને એક જે મિથ છે એ અર્વાચીન છે,
તાજેતરની એવી વસ્તુ જે આપણી સામે હોય પણ તેમ છતાં આપણે એને જો સાચી રીતે ઓળખતા ના હોઈએ તો એને દંતકથા એમ કહીએ, એવી એક મિથ છે. એ બે મિથ્સની મારે આજે તમારી સામે વાત કરવી છે. પહેલી મિથ છે એ ભરતના નાટ્યશાસ્ત્રની પાછળની મિથ છે. ભરતના નાટ્યશાસ્ત્રનો હું કોઈ બહુ મોટો સ્કોલર બિલકુલ નથી, પણ એ નાટ્ય શાસ્ત્રની પાછળ જે દંતકથા રચાઈ છે, અને અમુક રીતે હિન્દુ કલ્ચરની એક ગ્રેટનેસ છે કે આપણા દરેક મોટા કાવ્યની પાછળ અથવા મોટા સર્જનની પાછળ એક દંતકથા હોય, there is a story attached to it, અને એનો આપણને એક પ્રકારનો કિક, એક પ્રકારની મજા એની અલગથી આવતી હોય. ભરતના નાટ્યશાસ્ત્રની પાછળની જે મિથ છે એની હું ચર્ચા અહીંયા કરવાનો છું એટલા માટે કે ઇટ ઇઝ સાયકોલોજીકલી વેરી વેરી ડીપ, મનોવૈજ્ઞાનિક રીતે બહુ સમજવા જેવી અને ઊંડી એવી એક મિથ છે. એ શરૂ કરું એ પહેલા ભરતનું નાટ્યશાસ્ત્ર શું છે એની ટૂંકમાં, અહીંયા તો બધા માંધાતાઓ બેઠા છે એટલે આમ ન વાત કરવાની હોય, પણ તેમ છતાં એક જુદા પરિપ્રેક્ષમાં એને મૂકવાનો પ્રયત્ન કરું છું. મિત્રો, પ્રાચીન જે સિવિલાઇઝેશન્સ આપણે જેને સંસ્કૃતિઓ કહીએ, જૂની, એમાં ચાઇનીઝ સંસ્કૃતિ આવી જાય, એમાં બેબિલોનની સંસ્કૃતિ આવે, એમાં ગ્રીક અને રોમન સંસ્કૃતિઓ આવે, એમાં ઇજિપ્શિયન સંસ્કૃતિ આવે અને ભારતીય સંસ્કૃતિ. આ જે પ્રાચીન જૂની સંસ્કૃતિઓ, એ સંસ્કૃતિઓમાંથી બે જ એવી કે જેમાં વેલ ડેવલપ્ડ એક પ્રખર ડેવલપ થયેલું એવું નાટક અસ્તિત્વમાં હતું, અને એ ગ્રીક અને ઇન્ડિયન. એટલે આપણે ભારતની ઘણી બધી વસ્તુઓ માટે ગૌરવ લેતા હોઈએ છીએ અને લેવા જેવું પણ હોય છે. ઘણી બધી એવી વસ્તુઓનું ગૌરવ લેતા હોય છે કે જેનું લેવા જેવું નથી હોતું તો પણ લઈએ છીએ, અને ઘણીવાર ગૌરવ લેવાના પ્રેશરમાં પણ હોઈએ છીએ કે નહીં, લેવું જ પડશે. આવી ત્રણ પ્રકારની પરિસ્થિતિઓમાં એક પરિસ્થિતિ એવી હોય કે સાચે જ ખૂબ ગૌરવ લેવા જેવી બાબત એ હોય. મને આ બાબત એવી લાગી છે હંમેશા કે ભરતનું નાટ્યશાસ્ત્ર એ એટલા માટે ખૂબ ગૌરવ લેવા જેવી બાબત છે કારણ કે જૂની 6-7 સંસ્કૃતિઓમાંથી નાટક ભજવાયું બે જગ્યાએ, અને નાટક વિશેનો કોમ્પ્રિહેન્સિવ, અદ્ભુત મેગ્નમ ઓપસ, એક વિશાળ ગ્રંથ રચાયો માત્ર આપણે ત્યાં, અને એ ભરતનું નાટ્યશાસ્ત્ર. It's a matter of great pride that we have in India, that magnum opus, and એ આપણા સિવાય બીજે ક્યાંય નથી. એમાં બધી જ વાતો છે, અને મેં કીધું એમ મારા સિવાય અહીંયા ઘણા બધા એ છે કે એના વિશે વધારે વાત કરી શકે એમાં નથી જતો, પણ એમાં મેકઅપની વાત છે, એમાં આર્કિટેક્ચર એટલે એમાં સેટ મેકિંગની વાત છે, એમાં ડિઝાઇનિંગની વાત છે, એમાં લાઇટિંગની વાત છે, એમાં અભિનેતાઓની વાત છે, એમાં રસની આખી નાખી થિયરી છે. તો આટલું મોટું શાસ્ત્ર એમાં હું નહીં જઉં, પણ એની પાછળની જે મિથ છે, એની પાછળની જે વાર્તા છે, જે દંતકથા સર્જાઈ, અને વાર્તા કેવી છે કે બાળકોને સાંભળવાની મજા પડે એવી સુંદર મજાની વાર્તા છે. એ વાર્તા હું અહીંયા શેર કરું છું. મજાની વાત સાયકોલોજીકલ મેં કીધું એ છે કે આ આખો નાટક કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એનું એક વિશ્લેષણ છે, અને ક્યાંક મને એવું લાગે છે કે દરેક રંગકર્મી માટે આ વિશ્લેષણને સમજવું એ અત્યંત જરૂરી બની જાય છે. એટલે બને છે એવું કે માણસ જ્યારે સંસ્કૃતિમાં નહોતો અને જંગલમાં હતો, માણસ જ્યારે આદિમ હતો, માણસ જ્યારે શિકારી હતો, હન્ટર ગેધરર જે અંગ્રેજીમાં આપણે એના માટેનો ફ્રેઝ છે, ત્યારે એ બધી જ અનુભૂતિઓમાંથી પસાર થતો, બધી જ ઇમોશન્સમાંથી પસાર થતો. એમાં ભય હતો, પીડા હતી, વેદના હતી, દુઃખ હતું, હાસ્ય હતું, દર્દ હતું, બધું હતું.
પણ એક ઇમોશન નહોતી, અને એ ઇમોશન હતી બોર્ડમ, કંટાળો. કંટાળો નામની વસ્તુ અસ્તિત્વમાં એટલા માટે ન હતી અથવા તો બહુ જ ઓછી હતી કારણ કે માણસ હંમેશા સર્વાઈવલની ઇન્સ્ટિંક્ટમાં રહેતો. એટલે એને સતત ફળ તોડવાની એની વૃત્તિ, ભૂખ્યા રહે તો સર્વાઈવલનો પ્રશ્ન, શિકાર કરવાની એની વૃત્તિ, અને એથી પણ વધારે સૌથી ભયમાં રહેવાતું શિકાર ન થઈ જવાની જે તમારી અંદરની એક પ્રબળ જીજીવિષા હોય તે. તો શિકાર કરવો, શિકાર ન થવું, એને કારણે માણસ હંમેશા ચકળવકળ રહેતો. અને આપણે બધા જાણીએ છીએ કે આ જ્યારે હોય ત્યારે કંટાળો આવવો શક્ય નથી હોતો. તમને કોઈ કહે કે આ જગ્યાએ તું બોલ્યા ચાલ્યા વગર 4 કલાક ઊભો રહે અથવા બેસી રહે, અને 4 કલાક પછી તમને કોઈ કહે કે તને શું થયું કે યાર સખત કંટાળો આવે, પણ આ જ વસ્તુ તમને કોઈ મકાનના અથવા કોઈ સ્કાયસ્કેપરના 20મા માળની પાળી પર ઊભો રાખીને એમ કે અહીંયા 4 કલાક ઊભો રહે, અને પછી એમ કે 4 કલાક પછી તને શું થયું, તો તમે બધું કહેશો, પણ એવું નહીં કહો કે મને કંટાળો આવે, કારણ કે ત્યાં તમે જીવ સટોસટની લડાઈ લડી રહ્યા છો. એટલે બોર્ડમ વોઝ નોન એક્ઝિસ્ટન્ટ ઇન ધ જંગલ. અને પછી સંસ્કૃતિ આવી, સંસ્કૃતિની સાથે કોઠારો આવ્યા, કોઠારોમાં અન્ન આવ્યું, સિક્યોરિટી આવી, સલામતી આવી, સૈનિકો આવ્યા, છાપરું આવ્યું, ગ્રામ અસ્તિત્વમાં આવ્યું. ફેમિલી સ્ટ્રક્ચર તો હતું પણ ગ્રામ અસ્તિત્વમાં આવ્યું. એ સોસાયટી મોટી થઈને નગર થયું, અને એ નગર થયું માટે માણસ આંખ કાન ચકળવકળ રાખ્યા વગર શાંતિમાં આવ્યો. ઇન અ વે એક પ્રકારની સુરક્ષામાં આવ્યો, અને સુરક્ષા એ એવી વસ્તુ છે જે કંટાળો લાવે, કારણ કે અસુરક્ષિત હો ત્યાં સુધી કંટાળો આવવો શક્ય નથી હોતો. જેવી સુરક્ષા આવી એવો કંટાળો ઘૂસ્યો. આ ઘણા બધા કહે છે ને કે 1 વર્ષ કોરોનામાં ક્યાં જતું રહ્યું ખબર ના પડી. એનું કારણ જ આ હતું કે અસુરક્ષિત હોવાને કારણે આપણે ઘરમાં બેઠેલા ને એટલે કંટાળો ન આવે. જો સુરક્ષામાં ઘરમાં બેઠા હોત તો ઘણો જ કંટાળો આવ્યો, પણ વી વેર ટ્રાઇંગ ટુ સર્વાઈવ. આપણે સર્વાઈવ થવાનો પ્રયત્ન કરતા હતા, માટે એ કંટાળો આપણને ન આવ્યો. પણ જેવી સુરક્ષા આવી એની સાથે કંટાળો આવ્યો. પણ એ ઇમોશન એટલી બધી નવી હતી કે માણસને ખબર નહીં પડી કે આ શું છે, આ કયો રોગ આપણને લાગુ પડ્યો છે, આ બગાસા કેમ આવે છે, આ તો પહેલી વાર આવ્યા, એને એ ખબર નહીં પડી. અને એટલે લાખ દુઃખો કી એક દવા, એક ડેલિગેશન નારદ મુનિ પાસે ગયું, અને એમણે કીધું કે આપણે બ્રહ્માજી પાસે જઈએ ને. મોટું માનવોનું એક ટોળું એ બ્રહ્માજી પાસે જઈને એને જે ઇમોશન થાય છે એની વાત કરે છે. અને બ્રહ્માજી અગેન બહુ અદ્ભુત વસ્તુ છે કે એ કહે છે કે આ જે તમને લાગણી, જે ઇમોશન થઈ રહી છે એનું નામ છે કંટાળો, એનું નામ છે બોર્ડમ, અને એ 2 જગ્યાએથી તમારા અસ્તિત્વમાં પેસી રહી છે. અને એ 2 જગ્યાઓ છે આંખ અને કાન, કારણ કે તમારા આંખ અને તમારા કાન એ નવરા પડ્યા છે પહેલી વાર, કારણ કે આંખો એ સતત ઇન્સિક્યોર નથી, કાન એ સતત સાબદા નથી, અને એટલા માટે આ 2 માધ્યમોમાંથી આ કંટાળો એ તમારી સુધી ઘૂસ્યો છે. અને આ કંટાળાને દૂર કરવાનો એક જ માર્ગ છે કે એક એવું ફોર્મ ઓફ એન્ટરટેનમેન્ટ, એ મનોરંજનનું એક એવું સ્વરૂપ શોધી કાઢો જે તમારા આ 2 સેન્સીસને ગલગલિયા કરાવે. અને એમ કરીને આ નાટક અસ્તિત્વમાં આવ્યું, ઓડિયો એન્ડ વિઝ્યુઅલ. ઓડિયો વિઝ્યુઅલ આર્ટ, એની આ મજા છે કે 2 સેન્સીસને ગલગલિયા કરાવતું. અને હવે કારણ કે ટેલિવિઝન, કારણ કે સિનેમા એ બધું આવી ગયું એટલે આપણે એને હવે કહીએ છીએ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ લાઈવ. એ સૌથી એનો અગત્યનો પાસું છે, કારણ કે મંચ પર જ્યારે
કલાકાર ટેન્શનમાં હોય છે. હું હંમેશા મારા એક્ટર્સને કહેતો હોઉં છું, એક્ટર હંમેશા એન્ટ્રી પર ટેન્શનમાં હોય, ત્યારે હું કહું કે એન્ટ્રી પર તો ક્યારેય ટેન્શનમાં ના રહો, કારણ કે એન્ટ્રી પર ઓડિયન્સ એવું ઈચ્છે છે કે તમે સફળ જાઓ. કારણ કે કોઈ માણસ જો આમાં નાટક જોવા જ્યારે પ્રેક્ષક આવે ત્યારે હું હંમેશા કહેવું કે એટલા માટે બીવાનું નહીં, કારણ કે એ પણ એના ઘરેથી નીકળ્યો છે, એ પણ અડધો ભૂખ્યો રહીને આવ્યો છે, એણે પણ 4-5 કિલોમીટરનું અંતર કાપ્યું છે. તો સફળ જવાની ખેવના ઈચ્છા અને ગરજ ખાલી તમારી નથી, એની પણ છે. એટલે પહેલા તો એને સફળ જોવું છે. એટલે જેવું એ સારું જોશે એટલે કે હા હું સફળ થયો, મારો ફેરો એ સફળ થયો. તો ઓડિયન્સ પણ સફળ થવા આવે છે, અને એ રંગ કરવી માટે સૌથી અગત્યની વાત છે. પણ જે લાઈવ ફોર્મની વસ્તુ છે, એટલે જ્યારે લાઈવની મજા એ છે કે એ જે આપણે દોરી પર ચાલતા હોઈએ એ જ અનુભવ એ ઓડિયન્સ કરતું હોય છે. ને ધેટ્સ વાય જ્યારે ફોર્મ્સ બદલાય, ટેલિવિઝન આવ્યું ત્યારે એમ થયું કે નાટક મરી જશે, જ્યારે ફિલ્મો આવી ત્યારે એમ થયું કે નાટક મરી જશે, પણ એવું ક્યારેય બન્યું નહીં. કોવિડના કાળમાં પણ એ પ્રશ્નો ઊભા નથી થયા. જેવા નાટક ચાલુ થયા, હજી સિનેમાઘરો સ્ટ્રગલ કરી રહ્યા છે, નાટ્યગૃહો છલકાવા માંડ્યા. એનું કારણ આ છે કે એક સાહસ કરવાની વૃત્તિ એ ઓડિયન્સને એમાં એક એડવેન્ચર સુદ્ધા દેખાય છે. એનીવે, તો વાત હતી આ ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ અસ્તિત્વમાં આવ્યું, અને પછીની વાત પણ એક બહુ મજાની છે કે એ છે જે આપણા અને ગ્રીક થિયેટરની વચ્ચેનો તફાવત છે. કે હંમેશા જ્યારે કંઈ પણ સારું થાય ત્યારે આપણી મિથ્સમાં, આપણી દંતકથાઓમાં એ વાત આવે કે રાક્ષસો એ યજ્ઞમાં, એ સત્કર્મમાં હાડકા નાખે, વિઘ્ન નાખે, અને એ વિઘ્નો નખાવાની શરૂઆત થઈ. એટલે બ્રહ્માએ એમ કીધું કે વિશ્વકર્માને બોલાવીને, who is the god of architecture, કે નાટક તો મેં કેવી રીતે કરવું એ ભરત મુનિને બોલાવીને, એક વાત મારાથી કહેવાની રહી ગઈ કે બ્રહ્માએ કીધું કે આવું નાટક નાટક જ એવું ફોર્મ છે જે ઓડિયો વિઝ્યુઅલ છે, અને કેવી રીતે ખેલાય એ સમજાવવા તમે ભરતને મોકલો અને હું એને લખાવીશ. જેમ હવે મહાભારતની એક નીત છે કે ગણપતિ, વ્યાસ બોલે છે ને ગણપતિ લખે છે, એમ ભરત મુનિએ લખ્યું. હકીકત તો તમને કપિલભાઈ કહે છે કે હકીકતમાં તો ભરત નામનું એક કાસ્ટ હતી નાયકોની, કે જેમાં 300-400 વર્ષ સુધી આ શાસ્ત્ર લખાયું. આ એની હિસ્ટ્રી છે, પણ આપણા માટે મિથની મજા છે. તો મિથ એ થઈ કે જ્યારે પણ નાટક ખેલાતું ત્યારે એક ઇન્સિક્યોરિટી એમાં આવી, એમાં વિઘ્નો ઊભા કરવાની શરૂઆત થઈ. એટલે પાછા લોકો બ્રહ્માજી જોડે ગયા, અને બ્રહ્માજીએ ગોડ ઓફ આર્કિટેક્ચર વિશ્વકર્માને એમ કીધું કે તમે પ્રોસિનિયમ્સ બાંધી આપો, એટલે થિયેટર્સ બાંધો, આજે આપણે જે બેઠા છીએ એ પ્રકારના. અને એમાં ઇન્ડિયન થિયેટરની આમ કહીએ તો શરૂઆત થઈ. અને આ અગેન બહુ અગત્યની વસ્તુ છે કે એક્રોપોલિસમાં કે એથેન્સના થિયેટરોમાં જ્યારે ગ્રીક થિયેટર ભજવાતું ત્યારે આખું શહેર એ એક નાટક જોવા માટે આવતું. એટલે 3-4 કિલોમીટર દૂર સુધી ઓડિયન્સ બેસતું હોય, અને માટે એમના જે નાટકો છે એ લાઉડ છે, એ પહોળા છે, એ મોટા છે, એમાં કોરસીસ છે, એમાં મોટા મોટા અવાજો છે, અને ઘણી ખરી રીતે એમની થીમ્સ પણ એવી છે. ઇન્ડિયન થિયેટર બીકોઝ ફ્રોમ ધ સ્ટાર્ટ ઇટ વોઝ પરફોર્મ્ડ ઇન પ્રોસિનિયમ્સ, એટલી વધારે નાજુક છે, એ વધારે સૂક્ષ્મ છે, એ વધારે ડિટેલ્ડ છે. એટલે ભરત મુનિ એક્ટરની ભ્રુકુટી એટલે ભ્રમરના પ્રયોગો અંગે પણ બોલે છે. ગ્રીસમાં તો એ પ્રશ્ન જ નહોતો, કારણ કે 3 કિલોમીટર દૂરથી ભ્રુકુટી દેખાવાનો કોઈ પ્રશ્ન જ અસ્તિત્વમાં આવતો નહોતો. તો આ બીજી બહુ સુંદર વાત છે કે વાય ઇઝ અવર થિયેટર સો સટલ, વાય ઇઝ કાલિદાસ સટલ, વાય ઇઝ ભાસ સટલ. આ બધા આટલી સટલટી, આટલી રુજુ એવી વાતો કેમ થાય છે આપણા થિયેટરમાં? તો એનું પણ મુખ્ય કારણ એ છે કે આપણે વિશ્વકર્માના વાસમાં, ઇન્ડોરમાં, પ્રોસિનિયમમાં રહીને આપણું થિયેટર ભજવીએ છીએ. તો મને એવું લાગ્યું કે આ એક બહુ અદ્ભુત મિથ છે જે તમારી સાથે મારે શેર કરવી જોઈએ, કે જેમાં બ્રહ્માજીએ ઓડિયો વિઝ્યુઅલ ફોર્મ
ભરત મુનિ પાસે લખાવ્યું અને વિશ્વકર્મા જોડે રંગમંચ એ ઊભા કર્યા અને એ રંગમંચોની અંદર આપણા નાટકો ભજવાયા. એની પાછળની સાયકોલોજી પણ એ અદ્ભુત છે કે જે કપિલદેવભાઈએ એમના પ્રવચનમાં કીધું કે ગલગલિયા કરાવવા, કોમેડી ઇઝ અ વેરી ગ્રેટ ફોર્મ, પણ એનો જે રીતે દુરુપયોગ થાય, અહીંયા એ માસ્ટર ઓફ કોમેડી ઇઝ સિટિંગ હિયર ઇન ધ ફોર્મ ઓફ યશદીભાઈ. એ મજા શું છે કે ઇટ્સ અ વેરી ઇનોસન્ટ હ્યુમર એન્ડ દેટ હ્યુમર હેઝ એ હિન્ટ ઓફ પેથોસ ઓલવેઝ. અને એ પ્રકારની વસ્તુ એ આપણે કરવા માટે બંધાયેલા છીએ, કારણ કે આપણા થિયેટરના ટ્રેડિશનની અંદર એક આટલો મોટો સાયકોલોજીકલ વ્યૂ પોઈન્ટ સમાયેલો છે કે માણસ જાતને સિવિલાઇઝ થયા પછી સૌથી પહેલી કઈ વસ્તુની જરૂર પડી તો એ છે નાટક. ફર્સ્ટ થિંગ that human being required after being civilized was an entertainment in the form of theatre. અને એટલા માટે એ જ્યારે આપણે એ એન્ટરટેનમેન્ટ સાથે સંકળાયેલા હોઈએ ત્યારે આપણે અદબભેર હોવા જરૂરી છે. ત્યારે આપણે અમુક પ્રકારનો રિસ્પેક્ટ આપણામાં હોય એ બહુ જરૂરી છે. એટલે રંગમંચ ઉપર આપણે છીછરા વેડા ન કરીએ. આ થઈ 1 મિનિટની વાત. આપણી પાસે સમય હોય તો 15 મિનિટ. હા, તો એક ટૂંકમાં એક બીજી મિથની વાત કરું. આ છે પ્રાચીન મિથ. મારો અવાજ કંઈક બદલાઈ ગયો નહીં વચ્ચેથી, કંઈક કશું બંધ થયું. અચ્છા, ઓકે. તો હવે હું ધીમું બોલું થોડું, એવું કરું. જી જી, ના ના કઈ વાંધો નહીં. એ વિશ્વકર્માનું કામ છે, મોડર્ન વિશ્વકર્મા. તો બીજી એક મિથ છે અને એ આધુનિક ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલી દંતકથા છે. અને એ દંતકથાનું નામ છે પ્રેક્ષક નથી. હવે 27મી માર્ચ કપિલભાઈ તમને ફોન આવે, યશદીભાઈને આવે, વિશ્વ રંગભૂમિ દિવસની આસપાસ, ત્યારે ઘણીવાર નવોદિત પત્રકારો દરેક નહીં અને ઘણા બધા રંગકર્મીઓ પણ નવોદિત એમ પૂછતા હોય આપણી પાસે ઓડિયન્સ કેમ નથી. અને હું હંમેશા કહેતા હોઉં છું કે આનાથી મોટી દંતકથા કોઈ બીજી નથી કે ગુજરાત પાસે ઓડિયન્સ નથી. અને જે રંગકર્મીઓ આવું બોલે છે એમણે ખરેખર પોતાની જાત પર શરમ આવી જોઈએ. અને આ હું એટલા માટે કહું છું, એક સ્ટેટિસ્ટિકલ ડેટા ખાલી આપણે વિચાર કરીએ. અમદાવાદમાં ઠાકોરભાઈ, જયશંકર સુંદરી, હવે એક નવો હોલ થયો છે પંડિત દીનદયાલ નામનો હોલ, ટાઉન હોલ, અને બીજા 2-3 નાના ઓડિટોરિયમ્સ જેમાં અમે પ્રાયોગિક કામ કરતા હોઈએ. આ 5 અને 7 ઓડિટોરિયમ્સમાં રોજ રાત્રે, એમાંથી 5માં 7માંથી 5માં રોજ રાત્રે નાટક ખેલાતું હોય. That means 150 shows a month. એક મહિનામાં 150 શો આખા ભારતમાં ક્યાંય નથી થતા. આપણે તપાસ કરી મુંબઈ સિવાય, કારણ કે એમાં મરાઠી રંગભૂમિ પણ આવી જાય છે. 150, ઇફ યુ આર કન્ઝર્વેટિવ, 120 શો નાટકના ખાલી અમદાવાદમાં. એ જ તમારું સુરત, મુંબઈ કે જ્યાં 7 થી 8 થિયેટર્સ ગુજરાતી પર્ટિક્યુલર, અને પછી તમે જુઓ તો રાજકોટમાં અઠવાડિયે 2-3 શોઝ થાય છે. હવે પાલનપુર જેવી જગ્યાએ શોઝ થાય છે. આ તમારો સાઉથ ગુજરાતનો આખો પટ્ટો, બિલીમોરામાં અમે બધા વેલકમ જિંદગીને બધા નાટકો બિલીમોરામાં થાય, નવસારીમાં થાય, વલસાડમાં થાય, વાપીમાં થાય, સુરતમાં ઘણા બધા પ્રયોગો થાય. ત્યારે જ એમ થાય કે હાશ થઈ સાઉથ ગુજરાતમાં એટલું રહીએ ખાઈએ. પછી તો મિનિમમ તમે જુઓ કે આ બધું જ જો ગણો તો એક મહિનામાં ગુજરાતી નાટકના 200 થી 250 પ્રયોગો, વધારે પણ ઓછા નહીં, એ થાય છે. હવે વી આર એવિડ થિયેટર વોચર્સ.
આપણી પાસે એક બંધાણી પ્રેક્ષક છે, જે નાટકનો ગાંડો છે, જેને નાટકનો પ્રેમ છે, અને એને નાટક જોવું જ પડે છે. વર્ષોના વર્ષ થઈ ગયા અને નાટક જોવું પડે છે. પારસી રંગભૂમિ જ્યારે ચાલુ થઈ ત્યારે લોકો ગુજરાતીમાં નાટક જોતા હતા. એ પછી જ્યારે દેશી સમાજની રંગભૂમિ આવી ત્યારે લોકો ગુજરાતમાં નાટક જોતા હતા. પછી ભાંગવાડીની રંગભૂમિ આવી ત્યારે લોકો ભરપેટ ગુજરાતમાં એટલે ગુજરાતી નાટક જોતા હતા. ત્યાર પછી જ્યારે પ્રવીણ જોશી વાળું થિયેટર આવ્યું, મોડર્ન કન્ટેમ્પરરી અમુક રીતનું, ત્યારે લોકોએ નાટક જોયા. લોકોએ યશદીભાઈને, લોકોએ કપિલભાઈને, લોકોએ તમામ અમને બધાને ક્યારેય એવું નથી બન્યું કે નાટકને માટે ઓડિયન્સ ના હોય. અને તેમ છતાં મારી બહુ મોટી ફરિયાદ રંગકર્મીઓ સામે, અમારી જાત સામે એ છે કે તમે બંગાળી માણસને પૂછશો તમારું ઓડિયન્સ એટલે કે અમારું ઓડિયન્સ જબરદસ્ત. મરાઠીને પૂછશો ત્યારે અમારું ઓડિયન્સ જબરદસ્ત. તમે ગુજરાતનો પૂછશો ત્યારે કે યાર ઓડિયન્સનો જ પ્રોબ્લેમ છે. અને આ બહુ મોટી મિથ છે અને દરેક રંગભૂમિએ આ રંગકર્મીએ આ મિથને હટાવવાની જરૂર છે. કારણ કે એમાં શું થાય છે કે આવું કહીને આપણે આપણી જવાબદારીમાંથી મુક્ત થઈએ છીએ. કે આ ખરાબ નાટક કરીને એવું કહીએ છીએ કે ભાઈ હું આવું નાટક એટલા માટે કરું છું કારણ કે ઓડિયન્સને આવું જોઈએ છે. હવે તમે છેલ્લા, આ બીજી મિથ છે, છેલ્લા 10-15 વર્ષમાં કોમર્શિયલ ગુજરાતી રંગભૂમિ પર કયા નાટકો ચાલ્યા? સૌથી પહેલા હું અહીંયા એટલા માટે કપિલભાઈ બેઠા છે એટલે ત્યાંથી શરૂઆત કરીશ. આખરની આત્મકથાના કેટલા પ્રયોગો થયા? અને એ એટલા માટે કે તમે એક્ટિવલી એને વેચવાનો પ્રયત્ન નથી કરતા. આ આપમેળે થયેલા પ્રયોગો છે. અને એને જો જીવંત રાખે, વર્ષોના વર્ષો સુધી એ ચાલ્યા જ કરશે અને લોકો એને જોયા જ કરશે. અદ્ભુત નાટક. અને એને 150 શો કીધા. 150 એટલે લગભગ આપણે એમ ગણો કે 500 એટલે 75,000 લોકોએ જોયું. 75,000 નો ફૂટફોલ ગુજરાતી ફિલ્મોને નથી મળતો સાહેબ. વેલકમ જિંદગીના 450-500 પ્રયોગો થયા. તમે એમ ગણો કે લગભગ 2.5-3 લાખ જણાએ જોયું. 2.5-3 લાખ લોકો એક ફિલ્મ જોવે તો એ ફિલ્મ સુપરહિટ કહેવાય છે. આટલા લોકો નાટક જોવે છે સાહેબ. અને આ આપણું ગુજરાત છે. અને હું બીજી વાત એ કહું છું કે એક મિથ મોટી એ છે કે ખરાબ નાટકો જ ચાલે છે. ધીસ ઇઝ રોંગ. તમે છેલ્લા કેટલાય વર્ષોથી જુઓ, કપિલદેવભાઈના નાટકો જુઓ, તમે મુંબઈની રંગભૂમિ પર જાઓ, છેલ્લા અતિશય ચાલેલા નાટકો કયા? કાનજી વિરુદ્ધ કાનજી, બ્લેકઆઉટ, વેઇટિંગ રૂમ્સ, વેલકમ જિંદગી, 102 નોટ આઉટ. એવું કયું નાટક છે જે સારું હોય ને ન ચાલ્યું? એવા તો હોય કે જે સારા ન હોય ને ચાલી જાય. હું હંમેશા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એ કહેતો હોઉં કે એવું નહીં જુઓ યાર કે ખરાબ ફિલ્મ ચાલી એટલે તમે ઓડિયન્સને ગાળ દો. તમે એ જુઓ કે કઈ સારી ફિલ્મ નહીં ચાલી છે. મુગલે આઝમ નહીં ચાલી, પાકીઝા નહીં ચાલી, અંકુશ નહીં ચાલી, 4 નવા માણસો, નાના પાટેકરની પહેલી ફિલ્મ, સોલિડ ફિલ્મ, લોકોએ જઈને જોઈ, શોધી કાઢ્યું. મેં હમણાં એક પ્રયોગ એવો કર્યો, ત્રીજી જે મિથ છે કે યંગસ્ટર્સ નથી આવતા, એટલે મેં મારી યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ પાડાની પોળ નામનું એક નાટક અમે 125 માણસના ઓડિટોરિયમમાં કરીએ છીએ, જેના 250 પ્રયોગો થઈ ગયા કોરોના પહેલા. 1 કલાકનું નાટક અને 125 માણસ જ બેસી શકે એવી નાની જગ્યાએ અમે કરીએ. યુથ આવવા માંડ્યું, કોમેડી. પછી મેં જાણીને એવો પ્રયોગ ચાલુ કર્યો કે એકવાર 1 જ કલાકનું નાટક રાતના 12 વાગે શો કરીએ. અને રાતના 12 વાગે શો કરવાનું એક મુખ્ય અને એકમાત્ર કારણ એ કે મારે આ મિથને ભાંગવી હતી કે યુથ નથી આવતું. 12 વાગે યુથ સિવાય કંઈ આવે જ નહીં. અને એ બધા જ શો 8 મહિના સુધી સળંગ 2 શો કર્યા. એટલે 16 શો પેક જાય રાતના 12 વાગે. ઓડિયન્સ આવે, ચા પીવે અને બધું યુથ હોય. સો ધીઝ આર ધી એક, મારે આટલું જ કહીને મારી વાત પૂરી કરવી છે કે એક મહાન મિથની છત્રછાયામાં જે ભરતના નાટ્યશાસ્ત્રની મિથ છે, એ દંતકથાની છત્રછાયામાં આપણે રંગકર્મીઓ તરીકે અને તમે બધાએ એ રંગમંચના ઘેલા અને બંધાણી પ્રેક્ષક તરીકે આપણે જીવવાનું છે. આપણને ફરિયાદ કરવાનો નહીં, રંગકર્મી તરીકે મને નહીં, પ્રજા તરીકે તમને કોઈ અધિકાર છે. આપણે ખાલી એટલું જ કરવાનું છે
કે આપણી પછીની પેઢી, આપણે એમ કહીએ ને ગુજરાતી, મરી જશે મરી જશે મરી જશે, એ નહીં મરે જો ખાલી અને ખાલી તમે તમારા બાળકને ગુજરાતી નાટક જોવા લઈ જશો. ધેટ્સ ઓલ યુ હેવ ટુ ડુ. એન્ડ ઇફ યુ ડુ દેટ, એ 15-16 વર્ષની ઉંમરે એની જિંદગીની પહેલી ટિકિટ ખરીદશે, જેની પર અમે બધા જીવીએ છીએ. થેન્ક યુ વેરી મચ. બે મિથ, એક વિરાટ ક્ષત્ર છાયાનું અને બીજું આધુનિક મિથ. અને બ્રેકિંગ ઓફ ધ મિથ આપણી ભાષાને, આપણા રંગમંચને ટકાવવા માટેની આપણી જીજીવિષા. સૌમ્યભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આપણે બહુ જ સરસ મુદ્દાઓ કર્યા, વિથ લોટ ઓફ ન્યૂ આઈડિયાઝ. થેન્ક યુ વેરી મચ ફોર ધ ડે. સાહિત્ય પરિષદ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના નેજા હેઠળ મિત્રો આપણે મળ્યા છે, અને આપણો મુખ્ય આશય આજે અનંગ અને એની સ્મૃતિને તાજી કરવાનો છે. મહેતા પરિવારના પ્રતિનિધિ અનંગભાઈના વાઇફ વર્ષા ભાભી, જે એમના ઘણા બધા નાટકોના એમની સાથેના રંગકર્મી પણ, એમને વિનંતી કરીએ, ભાભી પ્લીઝ કમ ઓન ધ ડાયસ એન્ડ પ્લીઝ શેર યોર ફિલિંગ્સ. ભાભી ખૂબ બધી સરસ પ્રવૃત્તિઓ કરે છે. અખિલીન મહિલા પરિષદની સાથે તેઓ સક્રિય રીતે વર્ષોથી હું એમને જોઉં છું, અને રિસન્ટલી એના એ પાસ્ટ પ્રેસિડેન્ટ છો, પાસ્ટ છો કે પ્રેઝન્ટ છો, પ્રેઝન્ટ પ્રેસિડેન્ટ પણ છે. સો એમનામાં એ નેતૃત્વના ગુણો છે, બીજા બહેનોને માટે પણ એ સતત કાર્યશીલ રહે છે. પ્લીઝ વેલકમ વર્ષાબેન અનંગ મહેતા. મારે અનંગ વિશે કહેવાનું છે. હું જેવી હોલમાં દાખલ થઈ ને તેવી પ્રી સાયન્સથી માંડીને TYBSc સુધી જે મેં અને અનંગે સાથે પ્રવૃત્તિ કરી તે આખી તાદ્રશ થઈ ગઈ. આ હોલમાં અમે પ્રેમ કર્યો, પરણ્યા, એક પુત્ર પણ થયો. 10 વર્ષ તો ખૂબ જ પ્રેમભર્યો, ઉર્મિશીલ અને ઉષ્માપૂર્ણ સંસાર રહ્યો. અમે સાથે નાટકો પણ કરતા. છતાં 10 વર્ષ પછીની કેટલીક વિમાસણો, મૂંઝવણો અને વિષમતા વચ્ચેની પ્રેમ મેળમાં કેટલીક સમસ્યાઓ વચ્ચે અમારા દાંપત્ય જીવનમાં ખટાશ આવી ગઈ. પરંતુ અમે અલગ ન થવાના નિર્ણયાત્મક તબક્કે પણ અડગ રહ્યા અને નક્કી કર્યું કે ક્યારેય આપણે મન મેળ ન હોય તો પણ અલગ થવું નથી. અને એમાં સેતુરૂપ અમને અમારો પુત્ર થયો. પ્રેમનો સેતુ જીવંત હતો, જે મનમેળના અભાવને અતિક્રમી જીવનભર અમે સાથ નિભાવ્યો. જિંદગીના છેલ્લા 5 વર્ષની હોસ્પિટલમાં એડમિટ અનંગની અપંગતા વચ્ચે ફરીથી સહજીવન પાંગર્યું. તું હોત તો એ પ્રશ્નો એને ઉકેલાતા ગયા. 5 વર્ષ હોસ્પિટલમાં અડધું સ્કેલ્પ કાઢી લીધેલું, છતાં એના નાટકના સંવાદો હું સાંભળતી રહેતી. એના અવાજે ન ચાલી શકાય, ન પથારીમાંથી ઉઠી શકાય, શરીરની લેફ્ટ સાઈડ પૂરેપૂરી પેરેલિટિક. એ કપરા દિવસોમાં અમારી આત્મીયતા વધતી ગઈ. કંઈક એવું પ્રેમ તત્વ હતું જે મને સતત અનંગ સાથેના બંધનથી જોડતું રહેતું. આજે એના અવસાનને 2 વર્ષ થયા. મારે માટે તો હજી મનમાં અસ્વીકારનો ભાવ છે. ત્યાં જ એની સ્મૃતિઓને, એના નાટકના શોખને કહેવા કરતાં એના પેશનને જાળવવાના પ્રયાસમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું માધ્યમ મળ્યું. પરિષદ જીવશે ત્યાં સુધી હું હોઈશ કે અનંગ પાસે અનંત યાત્રાએ જતી રહીશ, પણ આ દિવસ અનંગની સ્મૃતિની વ્યાખ્યાનમાળા સાથે હંમેશ રહીશ. ગુજરાતી સાહિત્ય પરિષદની કારોબારીની
તેમજ વિકાસ મંત્રી શ્રી રાજનભાઈ ભટ્ટની હું ઋણી રહીશ. રાજનભાઈ ભટ્ટની મહેનતને લીધે આ વ્યાખ્યાનમાળા શરૂ થઈ છે. અમારા લગ્નના અને પ્રેમના સાક્ષી એવા કપિલભાઈ શુક્લ ને સન્માનિત કરવાનું આ પણ એક નિમિત્ત છે. તો સૌમ્યભાઈ અને જિજ્ઞાબેન જેવા નાટ્યવિદ અને દિગ્દર્શક આમંત્રણ સ્વીકારી ઉપસ્થિત રહ્યા એ મારા અને મારા પરિવાર માટે ખૂબ આનંદની વાત છે. આપ સૌ અહીં હાજર રહેલા સૌનો ખૂબ ખૂબ આભાર. નરેશભાઈએ ખૂબ સરસ સંચાલન કર્યું. મેં તો એમને મારી પાસે જે ફોટોગ્રાફ હતા, કેટલાકના મને નાટકના નામો પણ નહોતા ખબર, તે મેં એમને અનંગના ગયા પછી એના કબાટમાંથી મળેલા ફોટાઓ એમને આપ્યા અને એમણે સરસ સંકલન કર્યું. એમને માટે એમને ખૂબ ખૂબ અભિનંદન. Thank you very much, Bhabhi. Anything for Anang and anything for you. ખૂબ બધી સ્મૃતિઓ ભાભી સાથે, અનંગ સાથે, એમના ઘર સાથે. જ્યારે અનંગ ખૂબ પ્રવૃત્ત હતો ત્યારે પણ અમે ખૂબ આનંદ પણ કર્યો છે, અમે ખૂબ વિવાદો પણ કર્યા છે, લડ્યા ઝઘડ્યા પણ છે અને ખૂબ પ્રેમ પણ કર્યો છે. આજે અનંગની પુત્રવધુ પ્રાંજલના વાઇફ જે અત્યારે આપણને પુષ્પો વગેરે આપતા હતા, એની સાથે હું રંગમંચ પર ખૂબ બધા કાર્યક્રમો કરું છું. શી ઇઝ વેરી ગુડ સિંગર અને ફિલ્મના ગીતો ગાતી વખતે એને જ્યારે જોઉં છું ત્યારે હું હંમેશા પ્રાંજલને યાદ કરું છું, અનંગને યાદ કરું છું. સો એ સિલસિલો એક યા બીજી રીતે એમના પરિવારમાં આગળ વધતો રહ્યો છે, રંગમંચની પ્રવૃત્તિઓનો, અને એ વધતો રહેશે. રાજનનો અને સાહિત્ય પરિષદનો ખરેખર આપણે આભારી છીએ કે અનંગની સાથેની આ વાતને જોડી છે, જેથી વર્ષો વર્ષ આપણે એને યાદ કરતા રહીશું. આ સમારોહના અંત તરફ છે આપણે. વી હેવ ડૉક્ટર રાકેશ દેસાઈ વિથ અસ. રાકેશજી, પ્લીઝ આપ મંચ તરફ આવવાની ગતિ કરો. ડૉક્ટર રાકેશ દેસાઈથી આપણે સૌ પરિચિત છીએ. ડિપાર્ટમેન્ટ ઓફ અંગ્રેજીના તેઓ વડા છે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં, અને સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિના આપ સભ્ય પણ છો. વન્ડરફુલ ટીચર, અદ્ભુત કવિ, વાર્તાકાર એવા રાકેશભાઈને વિનંતી કરીશું. પ્લીઝ જોઈન અસ સર, અને પ્લીઝ પાસ એ વોટ ઓફ થેન્ક્સ. ડૉક્ટર રાકેશ દેસાઈ ઇઝ જોઈનિંગ અસ. મિત્રો અને વડીલો, સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના અધ્યક્ષ શ્રી રાજેશભાઈ મહેતા, એમને યુનિવર્સિટીમાં એકાદ કમિટીની મિટિંગમાં મળ્યાનું મને યાદ છે. કમલેશભાઈ યાજ્ઞિક તો ઓફકોર્સ મિત્ર છે જ, અને રાજનભાઈ, અને હવે હમણાં થોડીક વાર પહેલાં વાત થઈ ને કે બધું અદ્ભુત બને છે, કે કોકે એમ કહું કે અમે મિત્રો હતા, કોલેજમાં નાટકો કર્યા તે. એટલે એક ઔપચારિક સમારંભ પણ છે અને પાછું અનૌપચારિક સંદર્ભો પણ છે. તો બે વસ્તુ મારે કહેવી છે આમાં, કે શ્રી કપિલદેવ શુક્લ સાથે વર્ષોથી યુનિવર્સિટીમાં યુથ ફેસ્ટિવલના આયોજનમાં હું રહ્યો છું, અને તમે તો કપિલભાઈને એક અભિનેતા તરીકે, દિગ્દર્શક તરીકે, એક મેઘાવી વ્યક્તિત્વ તરીકે જોયા છે. મેં એમને વ્યવસ્થાપક તરીકે પણ જોયા છે. અને તમને વાત કરું તો હું યુનિવર્સિટીમાં ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટમાં હેડ અને પ્રોફેસર, એટલે એ નાતે સાહિત્ય, નાટક આ તે, એટલે અમારે એમાં આયોજનમાં રહેવાનું હોય. કપિલભાઈ એ રીતે એડમિનિસ્ટ્રેટિવ સેક્શનમાં હતા, યુથ વિભાગના એ વડાને આ તે, એટલે એમાં હોય. હવે કપિલભાઈ અદ્ભુત રીતે વ્યવસ્થા કરે. હા, બધી એમનું મેનેજમેન્ટ એવું કે IIM વાળાને ન ખબર પડે કે આવું મેનેજમેન્ટ કેવી રીતે થાય. કપિલદેવભાઈ પર ગોદલાને ગાદડાવાળાના પણ ફોન આવે, સાથે નાટકના જજીસના પણ ફોન આવે,
અને મારા જેવા જે હોય એના પણ ફોન આવે અને ત્યારે ચિંતા થાય કે આ કેવી રીતે થશે, એક વ્યક્તિ કેવી રીતે બધું સંભાળશે. પણ છતાંય તમારે યુથ ફેસ્ટિવલ સુપેરે એની મેતે જ રસ્તો શોધતો પસાર થઈ જાય અને સારી રીતે થઈ જાય. એટલે યુથ ફેસ્ટિવલમાં ભજવાતા નાટકોની પાછળનું નાટક ને એના સૂત્રધાર કપિલદેવ શુક્લ એમ, અને સરસ રીતે થાય. એટલે વસ્તુ ઇનફોર્મલી ફોર્મલ કેમ કરવી? ફોર્મલી તો ઇનફોર્મલ ઘણા કરી નાખતા હોય છે ભૂલમાં, પણ આ રીતે કેમ કરવું તે કપિલદેવ શુક્લમાં એક હથોટી છે. અને એ ખૂબ પ્રેમાળ વ્યક્તિત્વ એમનું. એમણે ક્યારેય એમની સાથે આટલા વર્ષોના સંસર્ગમાં ક્યારેય એક ઓરા તો એમનો પોતાનો છે જ, પણ છતાં એનો ભાર ન લાગે ક્યાં એમ. એટલે જે આભાર માની વાત આવી ને એટલે મને થોડુંક આઈ ફીલ લિટલ એમ્બરેસ્ડ એન્ડ ઓડ અબાઉટ ધ હોલ થિંગ, કે કેટલું બધું સરસ પ્રેમાળ રીતે આખો પ્રસંગ થાય છે, બધા એકબીજાને ઓળખે છે આ તે. અને બીજી વાત કે આ સૌમ્યભાઈને મળવાનું સૌભાગ્ય મને હજુ સુધી નથી મળ્યું, પણ એમના પિતાશ્રીને મળવાનું મને મળ્યું હતું. કારણ કે હું HK આર્ટ્સનો વિદ્યાર્થી છું. પહેલો તો એ કદાચ તમારા ઘણા વર્ષો પહેલાં હું HK આર્ટ્સનો વિદ્યાર્થી હતો, અને અભિજાત જોશીને એ કદાચ થોડાક વર્ષો મારી પાછળ હતા. એટલે એને પેલું કુણાલ રેસ્ટોરન્ટમાં મળ્યાનું મને યાદ છે. અને એ વખતે કંઈક બંદા સુધી હું શેરી નાટકો કરતો અમદાવાદમાં, ઈલાબેન પાઠકના, અંગ્રેજીનો વિદ્યાર્થી એટલે એ હિસાબે. અને અદિતિ ઠાકરની સાથે એ થોડાક મારાથી આગળના વિદ્યાર્થી બહારના, તો એમની સાથે જયંતભાઈને ત્યાં એ કોલેજમાં ત્યારે અધ્યાપક હતા જયંતભાઈ અમદાવાદમાં, અને એ કંઈક પ્રોજેક્ટ કરતા હતા કે અંગ્રેજી છાપાનું જે અંગ્રેજી અને વ્યાકરણ એ બેની સાથે કંઈક જોડીને. અને ત્યારે હું એમને ત્યાં થોડાક દિવસો ગયેલો પણ ખરો એમને ત્યાં, એવું પણ મને યાદ છે. એટલે એ રીતે આમ જોવા જાવ તો એમના સુપુત્ર શ્રી સૌમ્યભાઈ અને એમનો હમણાં પ્રસંગ, એટલે મને પણ એક જાતનો ગર્વ લાગે છે. HK આર્ટ્સનો તો ખરો જ, બટ વી બિલોંગ ટુ ધ સેમ અલમનાઈ. અને આમ તમે જુઓ તો એટલે એ પણ ખરા, કપિલદેવ પણ ખરા, અને ઓફકોર્સ રાજનભાઈ ને બધા તો સાથે છીએ પરિષદની અંદર. હા, અને અંગ્રેજીના અધ્યાપક. એ તો હું એટલો ખરાબ છું કે મેં હજુ અધ્યાપન શરૂ રાખ્યું છે એમ. એમણે તો ડાપણપૂર્વક છોડી દીધું. હું હજુ જે વ્યાખ્યાન એ ધિક્કારે છે એમાંથી મને હજુ રોજીરોટી મળે છે એમ. એટલે ટૂંકમાં આવું છે, પણ ઇટ્સ અ વેરી સ્વીટ કોન્ટ્રાડિક્શન એમ. એટલે આ એક જે બાબત છે, તો હવે આભાર માનવાનો છે આ પરિસ્થિતિમાં મારે. એટલે એક નાટક સરસ ખેલ થાય અને પછી એક્ટર્સ એકબીજાનો કેવી રીતે આભાર માને, એને જે વાત છે. એટલે એક પ્રકારની એક કલેક્ટિવિટી છે અને એનો આનંદ છે. પણ છતાં પણ સાહિત્ય પરિષદ અમદાવાદ છે, એણે ખૂબ સરસ કાર્યક્રમ યોજ્યો છે. અને એમાં સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, આપણે સૌ જાણીએ છીએ, ખૂબ મોટી સૈકા જૂની સંસ્થા, અને એમાં રાજેશભાઈ દેસાઈ અધ્યક્ષ, અને ઓફકોર્સ કમલેશભાઈ યાજ્ઞી પણ સાથે જોડાયેલા એ પૂર્વ અધ્યક્ષ. એમનો પણ આપણને આ રીતે એમાં નેતૃત્વ મળ્યું છે અને સહકાર પણ મળ્યો છે. તે હા એમને યસ, સાહિત્ય પરિષદનું જ્ઞાન સત્ર પણ આપણે અહીંયા જ કરેલું આ જ પ્રાંગણમાં, અને ત્યારે કમલેશભાઈ પણ હતા. એટલે એમનો પણ ખૂબ આભાર. અને ખાસ તો એ કે કપિલદેવભાઈને તો આપણે આપણા જ માનીએ, સૌમ્યભાઈ આમ આવ્યા બહારથી આપણે માટે. એટલે આજે જે પ્રવચન છે એ સૌમ્યભાઈએ આપણને આપ્યું, અને કેવી સુંદર વાત કરી. એમને સાંભળીને મને એમ થાય કે આપણી શિક્ષણ વ્યવસ્થાએ એટલી લિબરલ અને એટલી બ્રોડ બનવું જોઈએ કે સૌમ્યભાઈ જેવા પણ અધ્યાપક તરીકે ચાલુ રહે કોઈક રીતે એની અંદર, અને નાટકો પણ કરતા રહે, દિગ્દર્શન કરતા રહે, અને ઈચ્છા થાય ત્યારે આવીને વ્યાખ્યાન પણ આપી જાય પોતાની રીતે. જરૂરી નથી કે અમુક સમયમાં જ આપે, જરૂરી નથી કે અમુક રીતે, જરૂર નથી કે આ સિલેબસ પૂરો કરે. એવું કંઈક શિક્ષણ વ્યવસ્થામાં હોવું જોઈએ કે આવી વ્યક્તિઓ પણ પોતાનો સમય, પોતાની અનુકૂળતા, પોતાને ગમતા વિષય પર પોતાની રીતે આવીને વિદ્યાર્થીઓને કંઈક પોતાની રીતે આવે, તો એ શું કામ એવું ન હોય એમ. અને ખરેખર એવું હોય છે. ઘણી સારી IIM-ને તો ફરીથી કહું કે મુંબઈમાં જે ટિફિન વાળાના ડબ્બાવાળાઓ જે રીતે ટિફિન પહોંચાડે છે, આખી જે સાંકળ છે, તો એ લોકો એમાંથી પણ શીખે છે, એ લોકોને પણ ઇન્વાઇટ કરે છે. ત્યાં આમિર ખાન જઈને પણ ત્યાં પ્રવચન આપે છે. તો એવી બધી જગ્યાએ શિક્ષણ વ્યવસ્થા એવી કેમ નહીં કે જેમાં જે લોકો પાસે ખરેખર રિસોર્સિસ છે અને ટેલેન્ટ છે અને એક અભિવ્યક્તિ છે, તો એમનો આપણા વિદ્યાર્થીઓને સીધો લાભ કેમ ન મળે?
એવું જરૂર નથી કે એ લોકો શિક્ષણ વ્યવસ્થાના ઢાંચામાં ઢળવું પડે. શિક્ષણ એ લોકોના ઢાંચામાં ઢળીને એમને ઇન્વાઇટ કરવા જોઈએ. ખરેખર મૂળ વાત એ છે. એટલે મને લાગે છે કે આમાંથી આપણે પણ એક શીખીએ આ પ્રમાણે કે આવી બધી વ્યક્તિઓનો આપણે લાભ લઈએ. એટલે સૌમ્યભાઈ, તમારો ખૂબ આભાર કે તમે આવ્યા અને થિયેટર વિશે ભારતીય સંદર્ભમાં, પાશ્ચાત્ય સંદર્ભમાં પણ તમે વાત કરી. તમે બોર્ડમની જે વાત કરી એટલે મને એક યાદ આવ્યું કે એટલે અંગ્રેજીના અધ્યાપક તરીકે કે જે બોલ્દેરનું જે ફ્લાવર્સ ઓફ ઇવિલ ખરું એનો અંગ્રેજી અનુવાદ ફ્રેન્ચમાંથી એ જ્યારે ભણાવતો હતો ત્યારે એમાં બોર્ડમ પર બોલ્દેરનું કાવ્ય છે, બોર્ડમની ઉપર એ કદાચ મેં ખૂબ ઓછા કાવ્યો આવા વાંચ્યા છે. અને આ તો 19મી સદીના અંતભાગની વાત છે. 20મી સદીના આધુનિકતામાં તો પછી બોર્ડમ ને બધું આવે છે, પણ એનવાય એટલે એનું ફ્રેન્ચ એટલે એનું અંગ્રેજી બોર્ડમ થાય છે. તો એની પર બોલ્દેર કાવ્ય એની પર હોય છે. એટલે ત્યારે મને સતત એ યાદ આવતું રહ્યું જ્યારે તમે આ વાત કરી કે કંટાળો ને પછી બધી થિયેટર આવ્યું ને આજે બધી વાત છે તે. અને સામે યશદીભાઈ બેઠા છે. એવો તો કોઈ સુરતી હોય નહીં કે જે યશદીભાઈ કરંજિયાને ઓળખતો ન હોય અને એમના માટે સન્માન ન હોય. એટલે આપ સૌ પણ આવ્યા અને આપ સૌ શ્રોતાઓ મિત્રો ખૂબ આભાર. અને સૌમ્યભાઈની જે શ્રદ્ધા છે થિયેટરમાંની કે એ દંતકથા છે કે થિયેટરને પ્રેક્ષકો નથી, એ દંતકથા છે કે થિયેટર તૂટી ગયું છે, એ એમની જે વાત છે એ સાચી છે. થિયેટરમાં તો છે જ, પણ છતાં પણ સૌમ્યભાઈ એક છૂપો ડર એ છે કે એક બ્રેન વોશિંગ પણ થતું હોય છે અને એક સસ્તા ગલગલિયા તરફ તમને એમની એક્સટર્નલ રૂપ, ધારો કે ડ્રગ્સમાં તમને આપું તો માણસ પોતાની એક પ્રકારનું એસ્કેપિઝમ હોય છે વ્યક્તિમાં. તો શું છે કે ઓડિયો વિઝ્યુઅલ ટેલિવિઝન આ તે ફલાણોમાં તમને એક ક્ષણમાંથી એમાં સરી પડવાની એક સહુલિયત હોય છે, એક આસાની હોય છે એમાં. એને તમે આત્મઘાતી પણ ગણાવી શકો, પણ એ જોખમ રહેલું છે. તો એની સામે જે તમારા જે એક સારા સ્વરૂપો કળાના છે એની અંદર જવું એ થોડુંક અઘરું છે એ રીતે. તો મને લાગે છે કે એક મોટો વિશાળ પ્રશ્ન તો એ છે કે મન ઠરાવીને કંઈક વિચારવું પણ પડે. એટલે વિચાર દ્વારા પણ મજા પડી શકે એવું પણ શક્ય હોય છે. ગંભીર રહીને પણ પ્રવૃત્તિશીલ રહી શકાય છે એવી પણ એક પરિસ્થિતિ શક્ય હોય છે. તો એની જગ્યાએ બસ પછી ચીચરાપણામાં સરી પડીને કોકમાં જિંદગી પૂરી કરી નાખવી એક પ્રકારના ડ્રગ્સની અસર હેઠળ એ પ્રકારનું જે મનોરંજન અને એ પ્રકારની શક્યતાઓ જે વધતી જતી હોય છે એ તરફ માનવ સમુદાય વધુ ને વધુ ધકેલાઈ રહ્યો છે. એ એક મોટું જોખમ છે. ઇટ્સ અ કલ્ચરલ ક્રાઇસિસ. અને માસ મીડિયામાં એ જે પ્રકારનું જે છે એ ખરેખર જે કંઈ આપણે કળા કે સાહિત્ય કહીએ એની સામેની એક ચેલેન્જ કે એક પડકાર છે આવીને ઊભો છે. અને એ વાસ્તવિકતાને આપણે નકારી ન શકીએ. એટલે એ જે છે એ મારે મને એવું છે કે એક સારો વિચાર અને એક સૌંદર્ય એના તરફ કોઈક રીતે જવું અને એની સામે પોતાની જાતને જ ભૂલીને એ જવાબદારીમાંથી માણસ તરીકે છટકી જવું ને એને ટૂંકા રસ્તાઓ અપનાવવા. એ પણ જો સામે સફળ મળતી હોય તો પેલામાં નહીં જવું ને આમાં જવું, એટલા પૂરતી ધીરજ અને હિંમત રાખવી એ હવે તો એવું ત્યારે શક્ય બને કે જ્યારે સૌમ્યભાઈ જેવા, કપિલભાઈ જેવા, યશદીભાઈ જેવા માણસો આપણી આજુબાજુ જીવતા હોય, કામ કરતા રહે, ઉત્સાહ અને પ્રોત્સાહન, પ્રેરણા આપતા રહે, ત્યારે એક વાતાવરણનો એક ખૂબ મોટો ભાગ હોય છે એની અંદર. એટલે પણ છતાં પણ સૌમ્યભાઈનો જે આત્મવિશ્વાસ છે એમાં મને વિશ્વાસ છે. અને આપણે એવી આશા રાખીએ કે આ જ પ્રમાણે થિયેટર અને કળા એ પોતાની રીતે જીવતા રહે. આભાર તો માનવાનો હોય, પણ પેલા કોઈ પણ એક્ટર હોય ને એને તમે ખરાબ રોલ આપો તો એવી કોશિશ કરે કે એમાં થોડુંક એને રસપ્રદ બનાવીએ. એવી લાલચ સાથે મેં પણ આભારને છે ને થોડુંક એ બનાવવાની કોશિશ કરી. એ બદલ ક્ષમા કરજો. પણ મંચ પર એકવાર અભિનેતા જાય પછી ડાયરેક્ટરના કંટ્રોલની બહાર હોય છે. એટલે મને ફોન પર કહી દીધું કે આભાર માનવાનો. મેં કીધું એ તો હું મારી રીતે માનીશ ને, મેં નહીં કહ્યું એમને ફોનમાં ત્યારે. પણ એનીવે ફરીથી આપ સૌનો આભાર. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ડૉક્ટર રાકેશ. દોસ્તો, આની સાથે આજની આ સભાને વિરામ આપીશું. અમે આશા રાખીએ છીએ કે આ એક યાદગાર કાર્યક્રમ છે, એની સ્મૃતિ લાંબા સમય સુધી રહેશે. સૌમ્યભાઈ, આ રીતે સુરત માટેની તમારી લાગણીઓ છે તેને અકબંધ રાખજો, સતત આવતા રહેજો
અને આ શ્રેણી જે અનંતની યાદમાં આજથી શરૂ થઈ છે એ વધુને વધુ રસપ્રદ આવનારા સમયમાં બનતી રહે. મારે સાહિત્ય પરિષદ વતી એક એનાઉન્સમેન્ટ કરવું છે. રાજનની સાથે અમે એક પ્રોજેક્ટ ઓનલાઈન કરી રહ્યા છીએ, વાર્તા રે વાર્તા. દર મહિને અમે લગભગ 6-7 માસથી આ કાર્યક્રમ કરીએ છીએ. આવતીકાલે સવારે એનું એક વધુ પ્રકરણ થશે અને એમાં લેખક મિત્રોની સાથે એમની વાર્તાની વાત કરીએ છીએ. એમની એક એક પ્રતિનિધિ વાર્તાની પ્રસ્તુતિ કરીએ છીએ અને એ વાર્તા પછી માત્ર કેફિયત નહીં પણ પોતાના વાર્તા અંગેના કે પોતાની વાર્તાઓ અંગેના એમના વિચારો પણ એઓ પ્રગટ કરતા હોય છે. એ શ્રેણીમાં આવતીકાલે સવારે 10:30 વાગે એક વધુ કાર્યક્રમ છે. એમાં આપણા રવિન્દ્ર પારેખની એક સરસ મજાની શુભદા નામની વાર્તા પણ રજૂ થવાની છે. તો આપ સૌને વિનંતી છે કે સાહિત્યમાં રસ ધરાવો છો. શ્રી હર્ષદભાઈ ત્રિવેદી ખૂબ જાણીતું સાહિત્યનું નામ છે. એમની એક સરસ મજાની વાર્તા પણ એની સાથે પ્રસ્તુત થશે. તો આપ સૌને વિનંતી છે કે એ ઓનલાઈન કાર્યક્રમમાં પણ જો અનુકૂળતા થાય તો જોડાજો. આજની સભાને વિરામ આપીએ. ફરીથી સૌનો આભાર. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીનો વિશેષ આભાર અને પરિષદનો આભાર કે જેથી આપણે સૌ ભેગા થઈ શક્યા. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર.